અહીંયા આસપાસ જ આવ્યો હતો તો ખબર છે ને કે મારું ઘર આ પાછળની સોસાયટીમાં જ છે, તો ચાલ ને. નહીં, તારે ઘેરે હું નહીં આવું. મારો મિત્ર છે ને હમણાં આવી રહ્યો છે. જો મારે નોકરી મેળવવાની છે એટલા માટે એ મને એની સાથે લઈ જવાનો છે. હા, એની રાહ જોઈને જ બેઠો છું. અરે એ બધી વાતો થયા કરશે ને. હવે અહીંયાથી જ આવ્યો છે તો મારા ઘરે નહીં આવે, અને હર વખતે બાનું કાઢીને વહી જા છો. આજે આવીશ, કાલે આવીશ, ઘરે તો આવતો નથી. છો, તને તો ખબર છે ને કે આપણા ગામમાં રિવાજ છે, હા, છોકરી સાસરે જાય ને પછી એના ઘરનું પાણી ના ખપે, એટલા માટે તો તારા ઘરે નથી આવતો. હા, એટલે સીધી રીતે કહી દે કે તારે હવે મારા ઘરે નથી આવવું. હા, જ્યારે બાજુમાં રહેતા હતા ત્યારે તો બહુ આવતો હતો. તને ખબર છે ને, હું, તું અને ભાઈ આપણે લોકો સાથે જ રમતા હતા. હા, હા ખબર છે. હા, અને તને એ વાતની ખબર છે કે એક વખત તું તળાવમાં પડી ગઈ હતી. આ પછી મેં અને રવિએ કેટલી મહેનત કરી પછી તું બહાર નીકળી હતી, અને વળી પાછી બહાર નીકળીને તો એમ કહેતી હતી કે હાશ, આજે તો તળાવમાં નાહવાની મજા આવી, પણ એમ ના બોલી કે હું તણાતી હતી. તો ના જ બોલે ને, હું શું કામ મારું ઓછું દેખાવા દઉં. હા, હજી એવી જ છે. હા, એટલા માટે તો ઘરે લઈ જવાની જીદ કરે છે. હા, તો તું મારા ઘરે આવ, મારા ફેમિલીને મળ, તો તને ખબર પડે ને. હા, જો સાચે ના જે મારો મિત્ર મને લેવા માટે આવે છે ને એટલે નથી આવી શકો એમ. હા, આવતી વખતે પાકું ટ્રાય કરીશ કે તારા ઘરે આવી શકું અને તારા ઘરે આવીને તારા હાથના ચા પાણી પી શકું. અને તું ઘરે ગયો હતો ત્યારે મમ્મીને શું કહેતો હતો કે આ સારું થયું તમે તમારી દીકરીના લગ્ન કરાવી નાખ્યા. અહીંયા હતી ને ત્યારે તો લોહી પીતી હતી, હવે સાસરે ગઈ ને એટલે શાંતિ થઈ ગઈ. હા, મતલબ કે અમારું લોહી ના પીવે. હવે આમ પણ આ મચ્છર એકના એક વ્યક્તિનું લોહી પીવે તો આખરે કંટાળી તો જાય ને, તો તુંય કંટાળી ગઈ હશે. એટલે તને પણ આમ અલગ ટાઈપનું લોહી પીવાનો મોકો મળે એટલા માટે તો તારા મમ્મીને આવું કહેતો હતો. બસ બોલી લીધું, બહુ હા, વાયડો ના થઈશ. છોડને આ બધી વાત. હા, કેવી છે તારા ઘરની પરિસ્થિતિ? હા, તારા હસબન્ડને કંઈક નવો ધંધો શરૂ કરવાના હતા, તો શું થયું? થઈ ગયું સરખું કે હજી એમને એમ જ? ના ના, બસ જો ભગવાનની દયા છે, બધું ચાલ્યા કરે છે. હા, તો વાંધો નહીં. હા, બાકી આ શહેરની અંદર રહીને આ બધા નાના મોટા ધંધાઓ કરવાને ખરેખર બહુ જ અઘરી વાત છે. હા, તને તો ખબર છે ને, હા, ગામડેથી અહીંયા આવ્યો અને 1 વર્ષ થયું છે, અને શું કામ આવ્યો છું એ પણ તું જાણે છે. હા, તારી જવાબદારી નિભાવવા માટે. હા, તારા ભાઈએ મારી પાસેથી વચન લીધું હતું કે મારા ગયા પછી મારી બહેનની કાળજી રાખજે, એને સાચવજે, અને એટલા માટે જ તું જેવી સાસરે આવીને એટલે એના 1 વર્ષ દિવસ પછી હું પણ અહીંયા આવતો રહ્યો, પણ હજી એ હું સેટલ નથી થઈ શક્યો. હા, તારું ધ્યાન રાખવામાં, તારી જવાબદારી નિભાવવામાં જ રહ્યો છું. તો તને કોણે કહ્યું હતું કે તું ગામડે જતો રહે? અને એમ પણ આપણને બંનેને જોડતી એક જ તો કડી છે ને, ભાઈ. હા, તારો ભાઈ હતો ને ત્યારે ખરેખર ઘણી વખત મને કહેતો કે તું છે ને મારો બીજો ભાઈ છે, અને મારી બહેન એ પણ મારા ભાઈથી કમ નથી. એ મારી બહેન નહીં પણ મારો ડાબો અને જમણો હાથ, જે તું અને હું છીએ. હા. હા, ક્યારેક ક્યારેક તો ભાઈની બહુ યાદ આવે. મને પણ ઘણી વખત આપણા નાનપણની યાદ બહુ આવે છે, પણ શું કરીએ, હા, વીતી ગયેલો સમય ક્યારેય પાછો નથી લાવી શકાતો. હા, એ વાત પણ છે. આ તારો કોઈ ફ્રેન્ડ આવવાનો હતો, એ આવશે કે નહીં આવે? હા, મારી ઘડિયાળ પણ હું ભૂલી ગયો. હા, આવતો હશે, ફોન કરશે મને. ફોન નથી આવ્યો ત્યાં સુધી હું ફ્રી છું, પણ મને લાગે છે કે તું કોઈ કામથી બહાર જઈ રહી હતી. હા, ચહેરે હતી. આ બજારમાં થોડી વસ્તુઓ લાવવાની હતી, પણ જો ને ક્યારની તારી સાથે બેસી ગઈ છું અને વાતોના ગપાટા મારું છું. હા, તો હવે જવાનું નથી? હા, જવાનું જ છે. હા, તો ચાલ, હા. જઈ શકે છે તું. તું છે ને દાડે દિવસે આ પણ ભૂલતી જાય છે. આપણે લોકો કેવી રીતે કરતા હતા પેલા, જો ફરીથી. હા, હા. ઓકે, યાદ આવ્યું કે નહીં? આવ્યું. હા. ચાલ તો પછી મળીએ. હા, મળીએ પછી.
સારું ચાલ. હા બાય. બાય. કોણ હશે આ છોકરો? અને તો ઘણી વાર મેં દામિની સાથે જોયો છે અને આવું હસીને એને તાળીઓ પાડી પાડીને વાત કરે છે. આદિને મારે વાત કેવી જ પડશે. બહુ થયું હવે. શું થયું છે? ક્યારના ગુસ્સામાં બેઠા છો પણ કઈ બોલતા તો છો નહીં. ગુસ્સો જ આવે ને. આપણા ઘરની આબરૂ હવે શેરીઓમાં ફરવા માંડી છે. આપણી ઘરની આબરૂ એટલે સમજાય એમ કહો ને, શું થયું છે? હું કહું ઈ તું માનીશ? તમે કહો તો ખરા, પછી માનું. એટલો ગુસ્સો આવે છે ને કે ઈ સામે આવે ને તો એને બે લાફા છોડી દઉં. અરે પણ કોને લાફા છોડી દેવા છે તમારે? તારી દામિની. દામિનીએ શું કર્યું? અને એનો એવો તે વળી શું વાંક આવી ગયો કે તમારે એને મારવી પડે? એક છોકરા હારે ઊભી હતી એનો વાંધો નહોતો. વાતો કરતી હતી એનોય વાંધો નહોતો. હોય કોઈ સગું વાલું મિત્ર કોઈ બી મળ્યું હોય તો કરે વાત, પણ હસી હસીને તાળીઓ પાડી પાડીને ખભા ઠપકારીને કોણ વાતો કરે? હવે હશે કોઈ, તમે એને દૂરથી જોયા હતા ને? એટલાય દૂરથી નહોતા જોયા કે મને ન દેખાય અથવા હું ન ઓળખી શકું. તો પછી કોણ હશે? અને આ એકવાર નહીં, આગળ 2-3 વાર જોયો હતો, પણ મને એમ થયું કે હશે એનો કોઈ સગો ને એ આવીને તને વાત કરશે કે આજે ફલાણો મળ્યો તો ને વાત ચાલતી હતી, પણ તારા સુધી કદાચ વાત આવી જ નથી. તમે શાંત થઈ જાઓ. જુઓ, આપણે કંઈ વિચારીએ ને એવું ન પણ હોય. આપણે ડાયરેક્ટલી દામિની ઉપર કોઈ આરોપ ન નાખી શકીએ. આરોપ નાખવાની વાત નથી કરતી આદિ, મારી વાત સાંભળ. માન કે તારી કોલેજની કોઈ છોકરી હોય, આપણા આગળના કોઈ પાડોશીની છોકરી મળી હોય અને તું વાતો કરવાનો હોય તો તું એમ કહે ને કે મારું ઘર અહીંયા જ છે, ચાલ ને આપણે સાથે બેસીને ચા પીએ, મારી મમ્મી એ ઘરે જ છે, કે ન કે? હા હા, તો એ કાંઈ દૂર તો હતી નહીં, તો એણે એને કહેવું જોઈએ. જો એને એની સાથે કોઈ આડા સીધા સંબંધ ન હોય તો એમ કહેવાય ને કે ચાલ ને આપણા ઘરે બેસવા, મારા સાસુઈ છે, મારા હસબન્ડ છે, અથવા એ આવી જશે, હાલ આપણે ઘરે આવીએ. પણ આ 3જી વખત મેં એને જોઈ. અરે એવું પણ બની શકે ને કે સામેવાળો વ્યક્તિ ના પાડતો હોય ઘરે આવવાની, એ પણ કંઈ ઉતાવળમાં હોય તો ન આવી શક્યો હોય. ઉતાવળમાં હોય ને તો ફટાફટ વાત કરીને છૂટા પડે. હસી હસીને વાતો કરવી, તાળીઓ પાડવી, પીઠ થાબડવી, તો એના માટે ટાઈમ હોય ને ન હોય ને એ કાંઈ માયને નથી રાખતું. જો તમે છે ને આ ગુસ્સો કરો એ બરાબર પણ છે અને નથી પણ બરાબર. કેમ કે આપણે દામિની સાથે આ વિશે વાત કરવી જોઈએ, એને પૂછવું જોઈએ અને ત્યાર પછી જ આપણે કંઈ કરી શકીએ. સારું, મને 100% ખબર હતી કે મારા શબ્દો પર તને વિશ્વાસ નહીં આવે અને આવો પણ ન જોઈએ, પણ જ્યાં તારા અને દામિની વચ્ચેના વિશ્વાસની વાત આવે ને તો જો ખરેખર વિશ્વાસ અને પ્રેમ હોય ને તો તારા પૂછવા પહેલાં એણે કહેવું જોઈએ કે આજે તો મને ફલાણો મળ્યો હતો, અમે લોકો ઊભા હતા, અમે લોકો આજે બહુ વખતે મળ્યા એટલે અમે લોકો સાથે રસ પીધો, કંઈક જ્યુસ પીધું, ચા પીધી, કહેવું જોઈએ. પણ મને એવું લાગે છે કે અત્યારે હું તને વાત કહું છું ને તો તને આ વસ્તુની કંઈ જાણ જ નથી. હા, મને કંઈ ખબર નથી. જો મને ખબર હોત ને તો હું તમને કહેત નહીં કે મને બધી આ વિશે ખબર છે, હું ઓળખું છું એ છોકરાને. હું નથી ઓળખતો એને. હા, એટલે જ કહું છું દીકરા કે આપણી બાયડી જેટલી ભોળી, સમજુ, ઘરેલું લાગે ને કદાચ એવી ન પણ હોય. બહાર એનું, હું એમ નથી કહેતી કે એ કંઈક ખોટે રસ્તે હોય, ગમે તે હોય, ગમે તે સંબંધ હોય, પણ જો એ સંબંધની વાત ઘરમાં કોઈને પણ ખબર ના હોય ને તો થોડોક શક તો જાય. એક કામ કરજે, મારું નામ નહીં દેતો પણ તું તારી રીતે અને તારી ભાષામાં સમજવાની અને જાણવાની કોશિશ જરૂર કરજે. પછી તો બેટા તારી જિંદગી છે, મારે શું. અરે ના ના, તમે મારા સારા માટે જ વિચારતા હોવ ને. હું માનું છું કે દામિનીની ભૂલ કહેવાય એટલે તમને કે મને વાત કરવી જોઈએ, પણ તમે ચિંતા ન કરો, હું તપાસ કરીશ. બસ. હા સારું, ચાલ તારા માટે ચા મૂકું, પીશ ને?
ક્યાં ગઈ હતી તું? ક્યારે? તને નથી ખબર ક્યારે એટલે આખા દિવસમાં 50 વાર બહાર જાય છે? આ બજાર ગઈ હતી ત્યાંની વાત કરો છો? હા, બજાર ગઈ હતી ને? હા. જઈ આવી? હા. તો શું કહે છે બજાર? હા, બજાર સ્ટોક માર્કેટ થોડી છે, એક ખાલી બજાર છે જે શાકભાજી કરિયાણું આવી બધી વસ્તુઓ મળે છે. હા, વસ્તુઓ તો મળે જ ને ત્યાં, પણ વસ્તુઓની સાથે સાથે ત્યાં માણસો પણ મળે, એની વાત કરું છું. આ બધા માણસો બરાબર હતા ને? હું માણસો ખરીદવા નથી જતી હા. અને મને શું ખબર કે ત્યાં કોણ કેવું માણસ છે. મારે તો કરિયાણાની વસ્તુ લાવવાની હતી, દુકાન પર ગઈ ને પછી આવી ગઈ. અરે સીધો જવાબ આપને. ત્યાં કોઈ મળ્યું હતું તને? પણ એટલો ગુસ્સો છે એનો? તો એવી રીતે સીધું પૂછો ને, ક્યાં ગઈ હતી, શું કામ ગઈ હતી, કોણ હતું, કેવું હતું, આ બધું શું કામ કરો છો? હા, તો એ બધું તારે મને આવીને કહેવું જોઈએ કે આજે બજારે ગઈ હતી તો મને કોઈ મળ્યું હતું, મેં એની સાથે વાતો કરી હતી. વાતો કરવા માટે છે ને પેલા તમારી પાસે સમય પણ હોવો જોઈએ, જે તમારી પાસે નથી. હા, તો મારી પાસે ન હોય તો બાને તો કહી શકે ને, એની સાથે બેસીને તો વાત કરી શકે ને તું. શું કામ કરું બાને? તમે મારા પતિ છો ને, તો તમારી સાથે વાત કરું. હા, ત્યાં દેવાંગ મને મળ્યો હતો. કોણ દેવાંગ? હા, મારા ભાઈનો ફ્રેન્ડ છે. તારા ભાઈનો ફ્રેન્ડ તને મળ્યો તો એને ઘરે લઈને અવાય ને. ત્યાં બજારમાં પંચાયત કરવાની શું જરૂર હતી? ત્યાં બધા લોકો જોતા હોય, આપણી સોસાયટીની કેટલી બાયો છે જે બધી વાતો કરવામાંથી ઊંચી નથી આવતી, એ બધીએ તને જોઈ હશે. હા, તો જોઈ તો શું થઈ ગયું? વાતો જ કરતી હતી ને તેની સાથે બીજું કાંઈ નહોતી કરતી. અને છોડો. છોડે શું કામ? હા, બોલું? અરે બોલવું જ નથી તારે. તારે જો કેવું હોત ને, આ તો મને ખબર પડી ગઈ, એટલે તું હવે આ વાતને છુપાવે છો. એની સાથે હાથ મેળવીને વાત કરતી હતી ને? હા, અરે હા બોલ ને, આવી રીતે વાત કરતી હશે ને? અરે છોડો. કેમ? તો હા, ખંભા પર આમ હાથ રાખીને વાત કરતી હતી ને તું? અરે કોણે કહ્યું આવું બધું તમને? જેને કહ્યું એને, પણ એને મને સાચું જ કીધું છે. હા, આવું બધું મેં કાંઈ નથી કર્યું. અને હા, એની સાથે 5 મિનિટ હસીને મેં વાત શું કરી લીધી, તો શું થઈ ગયું? શું થઈ ગયું એટલે? તારો ભાઈ આ દુનિયામાંથી ગયોનો કેટલો સમય થઈ ગયો, તો એના મિત્રને તારી સાથે વાત કરીને મતલબ શું છે? મેં દેવાંગને કહ્યું હતું કે આપણા ઘરે ચાલે, તમને બધાને મળે. પણ એ કોઈને મળવા આવ્યો હતો ને એમ અચાનક મળી ગયા, તો હું ત્યાં બેઠી હતી ને 5 મિનિટ એની સાથે વાત કરી. વાત નહોતી કરતી. આ તારા ભાઈનો મિત્ર નહીં હોય, તારો મિત્ર હશે. એક તારો મિનિટ. જૂનો આશિક. આશિક? આ કેવું બોલો છો? અને કોણે તમને આ બધું કહ્યું છે? વાતો થાય છે ગામમાં તારી. ગામમાં નથી થતી. આ તો છે ને કોઈ બીજાએ જ કહેલું છે. કોણે શું કહ્યું છે મને કહી દો ને. હા, મમ્મીએ કીધું છે. મમ્મીએ તને જોઈ હતી, અને એકવાર નહીં, આ પહેલા પણ 2-3 વાર તું એને મળી છો. તે મને એ વાત નથી કરી, આટલું યાદ રાખજે. અત્યારે મેં તને સામેથી પૂછ્યું ત્યારે તે મને વાત કરી છે. હા તો? હા તો શું? છુપાવે છે શું કામ? હું કઈ નથી છુપાવતી. ખોટું કરવું હોય ને એને છુપાવવું પડે, અને મેં કઈ ખોટું નથી કર્યું કે હું તમારી પાસે છુપાવું. અને તમારી પાસે છે ને એટલો સમય નથી. સવારે ઉઠીને જતા રહો છો ઓફિસે અને રાતે ઓફિસેથી આવી ખાઈ પીને સૂઈ જાઓ છો. તમારી પાસે મારા માટે સમય હોય છે? નથી ને? તો તમને મારી નથી પડી, મારા લાઈફની નથી પડી, હું શું કરું છું એની જ કઈ ચિંતા હું નથી. સમય નથી આપતો એટલા માટે તું બહાર સમય આપે છે એમ ને? તે બહાર ગોતી લીધો કે આ આદિ! હા, હું ઘરવાળો છું પણ હું સમય નથી આપી શકતો. આ બહારવાળો તને સમય આપી શકે છે, એટલે બસ. હા, તને મન ફાવે તારો જૂનો આશિક મળી ગયો એટલે તને જૂની યાદો તાજી થઈ ગઈ અને તે એની સાથે પેચઅપ કરી લીધું, એમ જ ને? નહીં, ખોટું છે આ બધું. દેવાંગ તો મારો ભાઈ છે. ઓહ, સૈયાને ભાઈ ન બનાવાય. હા, એવું તમને આવડતું હશે, મને નથી આવડતું. મેં પૂછ્યું તમને ક્યારે કે તમે ઓફિસમાં શું કરો છો શું નહીં, કોની સાથે બોલો છો, આ રિયા કોણ છે, ટીના કોણ છે, પૂછ્યું કોઈ દિવસ? વિશ્વાસ છે મને તમારા ઉપર. પણ તે મને કોઈ દિવસ કોઈ સાથે બહાર નથી જોયો ને. એકવાર બાઇક ઉપર કોકને લઈને જતો હોઉં ને તો તને પણ વિશ્વાસ ના રહે. આ વિશ્વાસ છે ને એ વસ્તુ જ એવી છે કે જોવે ને એટલે તરત તૂટી જાય, અને ન જોવે ત્યાં સુધી એમનો એમ રહે. ના ના, આ ભાડાનું ઝેર છે. તમે નજરથી જોવો ને તો ખબર પડે. અને મારે એવું કંઈ જોવાની જરૂર પણ નથી. અને તમારા બાએ તમને કદાચ જોયા પણ હશે તો શું કામ આવીને મને કહી? આ વાત તમને બાએ જ કરીને, મારી વાત તો તમને તરત કહી દીધી. તમારી વાત કેમ મને નથી કહેતા? કા તમે એમના દીકરા છો એટલે? અરે તું મારી પાસે ક્યાં રખડવાનો સમય છે? હું તને સમય નથી આપી શકતો તો બહાર ક્યાંથી સમય આપવાનો છે? સીધી વાત છે. પણ તારે તો સમય જ જોતો છે. હું ના આપું તો બીજો કોઈ, એ ન આપે તો બીજો કોઈ, એવું જ ને? તો તમે સમય આપો ને તો મારે બહાર નહીં જવું પડે. સાંભળી લીધું? જાવ હવે. સાંભળી લે તું.
આજ પછી ક્યારે છે ને ઘરની આબરૂ જાય એવું કામ ના કરતી ને બજારે તું ના જાતી. આજ પછી બા જશે બધું લેવા અને તું ઘરમાં ને ઘરમાં જ રહેજે. તમે કહો એમ હું અને નહીં તહેવારને કરું. હું મળી લઈશ. મળી લેજો ને. તમારા કરતા તો સારો જ છે. તમારે મળવું જ જોઈએ. આટલું તેલ છે થઈ રહે મહિનો કા. કાકી હા કાકી હા બેટા, કાકી કેમ છો? બસ મજામાં. તું કેમ છો? હા, હું એકદમ મજામાં છું. આ તમને ક્યારનો બહારથી રાડ પાડું છું પણ સાંભળતા કેમ નથી? કઈ વિચારમાં ખોવાયેલા હતા? વિચાર તો મારી દીકરીને આવે. હા, એને વિદાય કરીને પછી તો આ ઘર સૂનું સૂનું લાગે છે. ક્યાંય ગમતું નથી બેટા. કાકી હા તમારી દીકરી એટલે કે દામિની બેનને હું આજે સવારે જ મળ્યો છું. શું વાત કરે હા છે? હા, શું કહેતી હતી? મજામાં તો છે ને? એને કંઈ તકલીફ તો નથી ને? અરે એકદમ મજામાં છે. એના સાસરિયામાં કોઈ વાતની કમી નથી. અને હા એમના પતિ એમના વિશે વાત કરતી હતી. એમણે કંઈક નવો ધંધો શરૂ કર્યો છે તો એ ધંધો પણ બહુ સારો ચાલી રહ્યો છે. ભગવાન કરે અને એનો ધંધો સારો જ ચાલે. એને માતાજી પ્રગતિ કરાવે. હા પણ બેટા, આમ તું અંદરથી બૂમ પાડતો હતો પણ કામમાંથી તો સંભળાયું જ નહીં. હા થાય કોઈક વાર. હા મન જ્યારે વિચારે ચડી જાય ને ત્યારે આપણે શું કરીએ છીએ શું નહીં કંઈ ભાન નથી રહેતું. માત્ર એ વ્યક્તિ વિશેના વિચારો એમાં જ મન પરોવાયેલું રહે છે. હા, અને કાકી તમારા ઘરની પરિસ્થિતિને મારા સિવાય કોણ વધારે સારી રીતે ઓળખી શકે? હા. અને તું તો ભત્રીજા કરતાં પણ વિશેષ છો. તું તો હા, દીકરો. હા તમારો દીકરો છું. હા તમે ભલે મને તમારો દીકરો માનો કે ન માનો પણ હું અને રવિ અમે પાક્કા ભાઈબંધ હતા અને બંને એકબીજાને ભાઈ જ માનતા હતા, ભાઈબંધ નહીં. એટલે એ ભલે નથી રહ્યું પણ હા તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હા તમારો બીજો દીકરો હજી જીવે છે. હા તમને ક્યારેય પણ કોઈ વાતની કમી નહીં આવવા દઉં. પણ બેટા, તું મને માં કરતાં પણ વિશેષ રાખે છે. કદાચ જો તારા મમ્મીને કે ઘરમાં કોઈને ખબર પડી તો નહીં લેવા નહીં દેવા એ મારા પર ગરમ થશે તો? નહીં પડે. અને એ લોકોને ભલે કોઈ પણ વાતથી તકલીફ હોય પણ મને કોઈ વાતની તમને લઈને કે આ પરિવારને લઈને ક્યારેય પણ કોઈ તકલીફ નહીં પડે કે કોઈ તકલીફ નહીં આવે. અને આમ પણ તમે તો જાણો છો ને કે આ શહેરમાં હું અને મારા મોટા ભાઈ અમે બે જ રહીએ છીએ. અને મારા મોટા ભાઈ એ ક્યારેય પણ કોઈ વાતને લઈને વિરોધ નહીં કરે, મને ખબર છે. પણ બેટા, દામિની બીજું કંઈ કહેતી હતી? હા બીજી તો ઘણી બધી વાતો કરતી હતી. હા તમારા વિશે, એની બાળપણની યાદો વિશે, હા મારા મિત્ર રવિ વિશે. હા થોડી ઘણી તો એ પણ આ બધી યાદમાં મને તો ખોવાયેલી લાગે છે કે હજી એ આ બધી વાતોને અને આ ઘરની યાદોને છોડી નથી શકી. સાચી વાત છે. દામિની અને રવિને બહુ જ બનતું હતું. ખબર નહીં આ કુદરતે અચાનક કેમ આવો નિર્ણય લઈ લીધો, મારા દીકરાને છીનવી લીધો મારાથી. છોડો ને કાકી. હા ક્યારેક ક્યારેક સમય પણ માણસની પરીક્ષા લેતો હોય છે. કેટલી પણ ભગવાને કેટલી પરીક્ષા લેવી હશે. એક તો ઘરવાળો નહીં, દીકરાની આશાએ જિંદગી જીવતી હતી. દીકરો પણ નહીં, દીકરી સાસરે જતી રહી. બેટા, આ એકલવાયું જીવન એટલે કાંટાળી કેડી પર ચાલવાનો રસ્તો. બહુ અઘરું છે. જુઓ આવી રીતે રડીને બેસવાથી કામ નહીં ચાલે. હિંમત રાખો કાકી. અને આમ પણ તમને ક્યારેય પણ કોઈ પણ બાબતની જરૂર હોય તો હું તો ઊભો છું ને.
હા ગમે ત્યારે એક ફોન કરતાં હાજર થઈ જઈશ. હા પણ બેટા ક્યાં સુધી તારા પર હું તારા તારા આશરે રહીશ? જ્યાં સુધી તમે જીવો છો ને ત્યાં સુધી આ તમારો દીકરો તમારી સાથે જ છે. અને ક્યાં સુધી આશરે રહીશ હા તે આવી બધી વાતો ન કરો. હા ચાલો, આજે મને છે ને તમારા હાથનું હા રીંગણાનું ભરતું ખાવાનું મન થયું છે. આજે બપોરે હું અહીંયા જમીને જ જઈશ. સારું, તું એક કામ કર તો આ હું બહારથી બજારમાંથી રીંગણા લઈને આવું છું અને પછી તમે ભરતું બનાવી દેજો. ઓકે? હા તો હું રોટલા કરી નાખું ત્યાં સુધીમાં. હું આવું ત્યાં સુધીમાં. હા બેટા. મહેશભાઈ, તમે મહેશભાઈ છો? હા ક્યાં તમારો ભાઈ કેમ શું થયું છે? દેવાંગ? દેવાંગ દેવાંગ ક્યાં છે? હા પણ થયું છે હું કાંઈ વાત કરશો તમે? હા, વાત તો કરીશ જ ને તમને, કારણ કે એટલા માટે તો આવ્યો છું. આ કેટલા દિવસથી તમારા ઘરનું એડ્રેસ ગોતતો હતો. હા ગમે તેમ કરીને મેં તમારું એડ્રેસ તો ગોતી લીધું. તમે છો કોણ? એ જાણવાની જરૂર નથી કે હું કોણ છું, પણ તમે એ જાણી લ્યો કે તમારા ભાઈને કહી દેજો કે આજ પછી મારી ઘરવાળી સાથે ક્યાંય બહાર ઊભો ના રહે. એના લક્ષણો સારા નથી લાગતા મને. એટલે પણ તમે મહાશય છો કોણ અને આટલી બધા બરાડા પાડો છો? પહેલાં મને તમારી ઓળખાણ તો આપો. મારી ઘરવાળીનું નામ દામિની છે અને દામિનીનો ભાઈ જે હવે આ દુનિયામાં નથી રહ્યો એનો ખાસ મિત્ર એટલે તમારો ભાઈ દેવાંગ. અચ્છા હા હા ઓળખાણ પડી હવે? હા પડી પડી. હા, તો તમારા દેવાંગને સમજાવી દેજો કે ટાંટિયા સીધા રાખવા હોય ને તો સીધી રીતે રહેતા શીખી જાય. આજ પછી ક્યારેય મારી પત્નીને મળવાની કોશિશ ના કરે. આ ભર બજારમાં ગમે ત્યાં એની સાથે વાતો કરવા ઊભો રહી જાય છે એટલે એના મનમાં સમજે છે શું એ? અરે ભલામણા તમારે કંઈક છે ને રોંગ થાય છે. રોંગ મારે નથી થતું. હા સગી આંખે છે ને મારા બાએ જોયેલા છે એ લોકોને 2-3 વાર. અને ઘરે કેમ નથી આવતો? તમારા લોકોને એટલો બધો જૂનો સંબંધ હોય તો ઘરે અવાય ને, ઘરે આવીને વાત કરાય. આ બજારમાં ને બહાર મળવાની જરૂર શું છે? અરે બજારે મળી ગયા હોય તો વાત કરી હોય, કારણ કે એ નાનપણના મિત્ર છે એટલે એકબીજાને ઓળખતા હોય તો વાત ન કરે? ના, ખાલી મિત્ર નથી. આ મિત્ર હોત ને તો મને ખબર હોત, પણ આ વાત છુપાવવામાં આવી છે. આ દામિનીએ મને ક્યારેય તમારા લોકો વિશે વાત નહોતી કરી. શું કામ? તમારા લોકોનો આટલો બધો સંબંધ સારો હતો તો મને વાત કરવી જોઈએ ને, પણ એને મને કોઈ દિવસ નથી કીધું. અને જ્યારે મેં એને પૂછ્યું ત્યારે એને મને કહ્યું કે હા હું દેવાંગ કરી છોકરાને મળું છું. હવે કોણ દેવાંગ, કયો દેવાંગ, મેં તો ક્યારે જોયો નથી એને. આ તમે અહીંયા સુધી પહોંચી ગયા ને, કોણ દેવાંગી ખબર પડી ગઈ ને તમને? પડી ગઈ, પણ તમારા ભાઈને એટલું સમજાવી દેજો કે આજ પછી ક્યારે દામિનીને ન મળે. હા જો ભાઈ, આ તમારો ક્રોધ છે ને, આ મને લાગે છે આ ક્રોધના કારણે જ આ તમે તમારી પત્ની ઉપર શક કરો છો. શક નથી કરતો, હું સાચો છું. અને મારી પત્ની પણ એમ જ કહે છે મને કે તમે સમય નથી આપતા તો એ તમારો વાંક છે. હવે હું સમય ના આપું એનો મતલબ એ નથી કે બજારમાં ગમે તે છોકરો મળે એની સાથે એને સમય વિતાવવાનો. એ ગમે તે ન હોય, એ એકબીજાને ઓળખે છે. હું પણ દામિનીને ઓળખું છું. અરે ઓળખતા હોય કે ન ઓળખતા હોય મારે એનાથી કોઈ લેવા દેવા નથી. તમે મારી એક વાત સાંભળી લેજો. હવે પછી જો દેવાંગ દામિનીને મળ્યો ને તો હું એને જીવતો નહીં મૂકું. આટલું યાદ રાખી લેજો. જો ભાઈ, આ તારો સ્વભાવ ને આ તારો ગુસ્સો છે ને એને કાબૂમાં રાખ. હું મારા ભાઈને સમજાવીશ, બાકી છે ને જે થાય એ કરી લેવાનું. આમ ઘરે આવીને આમ ધમકી નહીં મારવાની. અરે ઘરે આવીને શાંતિથી એને જ મળવા આવ્યો હતો. અરે આ શાંતિથી મળવા આવ્યો છો તું? હે, આ તો હજી મારી શાંતિ છે. તમે અશાંતિ તો જોઈ નથી. પણ જો મેં કીધું એમ હવે જો બીજી વાર ભૂલ કરી છે ને એને તો તમે જોજો. ભૂલ ઠીક છે, તું આ ઘર બાજુ હવે છે ને નજર ઉપાડીને જોતોય નહીં. હું મારા ભાઈને સમજાવી દઈ, બાકી આ બાજુ આવતોય નહીં તું કોઈ ભૂલ કરી નહીં. હા તો સમજાવી દેજો. મારે તમારા ઘરે આવવાનો કોઈ શોખ નથી. એમ પણ છે ને આ હું કઈ હરખથી નહોતો આવ્યો. તમને લોકોને કહેવા જ આવ્યો હતો ને ચેતવવા આવ્યો હતો કે તમારા ભાઈને પાછો વાળી લેજો, કોઈના ઘર ભાંગવાના ધંધા બંધ કરે. કોઈના ઘર નથી ભાંગતો હોય ને તું દાદાગીરી કરવાનું છે ને ઘેરે રાખજો. જાઓ. લાગે છે બંને ભાઈ સરખા લાગે છે. સરખા જ હોય ને. હવે આવી રીતે આવીને તમે આ તો તમે કોઈ બીજાના ઘર ભાંગ્યા હશે ને નાન કોઈ બીજાના ભાંગે છે. આ બંને ભાઈને જેલની હવા ખવડાવી દઈશ. વાત કરો છો આ મગજમાં ઘૂસી ગયું છે ને, બહાર નહીં નીકળે ત્યાં સુધી છે ને આમ જ રહે તું ભાઈ. પેલા છે ને તમારા મગજનું ઇલાજ કરાવો, આવી જાય ગમે ત્યાંથી. એક તો આ શેર બજાર ડાઉન જતું હોય. મોટા ભાઈ, આ તમે કાલે સાંજે ક્યાં ગયા હતા? કંઈક ફોન આવ્યો હતો ને અચાનક તમે તોડવા લાગ્યા હતા. અરે તું કાલે સાંજનું ક્યાં કરશો? અત્યારે તને ખબર છે ઓલું તું દામિનીને જે બજાર વચ્ચે મળશો ને એ તારે શું જરૂર છે એને મળવાની? એ મોટા ભાઈ,
આ કેવી વાત કરો છો? તમે તો જાણો છો ને કે દામિની મારી બહેન છે અને એને કોઈ પણ જગ્યાએ મળીને વાત કરું કે એના ખબર અંતર પૂછું તો એમાં શું વાંધો છે? જો ભાઈ જે વસ્તુ છે ને સારી લાગતી હોય લાગે. તું સમજશો કે દામિની તારી બેન છે, દામિની સમજશે કે તું ભાઈ છે, પણ એનો ઘરવાળાને તો ઓળખશો. એક નંબરનો હરામી છે, એને મગજ નથી મગજ. એ મને આવ્યો તો મારી પાસે, એ ગમે એમ બોલતો હતો, ત્યાંથી મેં એના ઉપરથી મને એવું લાગ્યું કે આને મગજ જ નથી. મતલબ કે આપણી ઘરે આવ્યો હતો હા, અને તમને કંઈ કહીને ગયો છે? મને તારા વિશે કહીને ગયો છે કે ભાઈ એને સાચવી લેજો ને આમ કરજો ને તેમ કરજો ને, ગમે તેમ બજાર વચ્ચે મળે છે ને મારું ઘર ભંગાવા બેઠો છે ને. મને લાગે છે કે હા ગઈકાલે અમે લોકો જે રસ્તા પર મળ્યા હતા ને એની જ વાત કરતા હશે. હવે મોટા ભાઈ એમાં થયું એવું કે તમને તો ખબર છે ને કે મારે પેલા રોનક સાથે મળીને નોકરી શોધવા જવાનું છે, તો હું એની રાહ જોઈને બેઠો હતો. હવે દામિની બેન ત્યાંથી નીકળ્યા અને મને ભાળી ગયા, તો એ પણ મારી પાસે આવીને બેઠા અને અમે બંને જણા માત્ર અમારી જૂની વાતોને યાદ કરી રહ્યા હતા. તો એમાં શું થઈ ગયું? પણ દેવાંગ, હું સમજુ છું કે તમે તમારી રીતે વાતો કરતા હોય, તમારા મનમાં કોઈ પાપ ન હોય, પણ એના ઘરવાળાના મનમાં જે પાપ છે ને, જે ગુસ્સો છે ને, એ બહુ ખતરનાક છે હો. આપણે જો એની અરે કાંઈ માથાકૂટ કરવી નથી, એટલે આપણે છે ને ધ્યાન રાખવાનું છે. એમ હવે હું તો એમ કહું છું કે તું દામિનીને છે ને મળવાનું જ બંધ કરી દે, અને મળે ને આગેથી દૂરથી ભાળી જાય ને તો દૂરથી હાલવાનું તો રાખ. તમે તો જાણો છો ને કે મારો મિત્ર રવિ જ્યારે રોગ થયો હતો ને હોસ્પિટલમાં પોતાના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો ને એ સમયે એણે મને બોલાવ્યો હતો. મારો હાથ એના હાથમાં લઈને એણે મને કહ્યું હતું કે મિત્ર, અને છેલ્લું વચન આપ આપણી મિત્રતાને ખાતર કે મારા ગયા પછી તું મારી આ બહેન અને મારા મમ્મીનું ધ્યાન રાખીશ. મેં વચન આપ્યું છે મારા મિત્રને. એટલે હા તમે જે વાત કરી રહ્યા છો ને એ ક્યારેય શક્ય નથી. આ દામિની મારી બહેન છે અને એક ભાઈ તરીકે એની કાળજી લેવી એ મારી ફરજ છે, જે હું ક્યારેય નહીં છોડું. અરે તું કાળજી લેવાનું ન છોડ ને તો કાંઈ નહીં, મારું એક કામ કરીશ. શું કામ કરવું છે? તું પેલા આ રાક્ષસના મગજમાંથી છે ને તારા વિશે જે એના વિચારો છે ને એ કાઢ પહેલાં, કારણ કે એને ખબર જ નથી કે તું એનો ભાઈ છે. તો પહેલાં તું એ રાક્ષસને મળ, અથવા તો એને એના મગજમાંથી કંઈક નીકળે ને એવું કર. અરે હા વાત મારે હા જીજાજીને સમજાવવા જવાની જરૂર જ નથી. હા વાત તો દામિની બેન પણ કરી શકે ને કે હા, અમે બંને નાનપણના મિત્રો અને ભાઈ બહેન છીએ, તો પછી એમાં જીજાજીને પણ શું વાંધો હોવાનો છે? અરે એ તું જીજાજી કહેશો ને એને સમજવાની ખબર પડે એમ જ નથી, કારણ કે એ મને એકવાર મળ્યો ને ત્યાં હું એને ઓળખી ગયો. એને બીજી કાંઈ ખબર પડતી જ નથી, બસ એ કે એ વાત જ સાચી ને એ કે એમ જ કરવાનું. અહીંયા ઘરે આવીને મને ધમકી આપતો હતો, તો વિચાર કરે હવે બહાર આપણને મળ્યો હોય તો શું કરે? મને તો લાગે છે કે હા દામિની બેન કોઈ વાત મારાથી છુપાવી રહ્યા હશે. જો હા જીજાજી આટલા ખરાબ વ્યક્તિ હોય તો એમણે મને આ વિશે વાત તો કરવી જોઈએ ને. મને વાત કરે કે ના કરે, પણ એના ઘરે પણ આ વાત એ ખુલીને કરી શકે કે મારા ભાઈનો દોસ્ત છે જેને હું પણ ભાઈ માનું છું, એની સાથે મળીને બેસીને બે ચાર વાતો કરી તો શું થઈ ગયું? હા છોડો આ બધી વાતો. હા તમે કહી જ રહ્યા છો કે એ કોઈની વાત માને એમ નથી, તો પછી હું જ જઈને સમજાવું છું, એની સાથે વાત કરી લઉં છું, એટલે આ વાતનો અહીંયા જ ઉકેલ આવે. એક નંબરનો હરામી છે, નાલાયક છે, એટલે તું મળ ને તો એ ધ્યાન રાખજે, કારણ કે એને સમજવાની ખબર પડે એવું મને નથી લાગતું. ચિંતા ના કરો મોટા ભાઈ, હું શાંતિથી વાત કરીશ. હા મને ભરોસો છે કે મારી વાત એ માની જ જશે. એક કામ કરું છું, અત્યારે જ જાઉં છું અને જઈને સમજાવવાની કોશિશ કરું છું. પણ ધ્યાન રાખજે, કોઈ ડખો નહીં કરતો, અને માથાકૂટ થાય મારામારી થાય એવું કાંઈ કામ નહીં કરતો. ન સમજે ને તો કાંઈ નહીં. ઠીક છે, એવું કંઈ લાગશે ને તો તમને પણ ફોન કરીને બોલાવીશ. હા તમે પણ આવજો, આપણે બંને ભાઈ મળીને સમજાવીશું. હા જાવ હવે. હા જા બીજું, હા પણ ધ્યાન રાખજે તારું. હા ઠીક છે. આ છોકરો ગયો છે ને
ઊંધું ચતું કરીને ન આવે ને તો સારું. ડર લાગે છે. ચાલો, શું આટલો ધુઆ પુઆ થતો આવ્યો? શું કરી આવ્યો? મળી આવ્યો. દેવાંગ તો ન મળ્યો, પણ એના મોટા ભાઈ મળ્યા મને. અને આ ઘરે જઈને કહી આવ્યો કે આજ પછી દેવાંગને સમજાવી દેજો, દામિનીને મળવાની કોશિશ ન કરે, નહીં તો છે ને સારા વાત નહીં રહે. કેવું તું ને, હાથ ટાટિયાઈ ભાંગી નાખીશ. બધું કહી દીધું છે, કંઈ બાકી નથી મૂક્યું. મેં તો ત્યાં સુધી કહી દીધું કે જીવ તો નહીં મૂકું. આ ગમે તેના ઘર ભંગાવાના ધંધા કરે છે, એને જરાક પણ શરમ નથી આવતી. અને આને શરમ નથી આવતી. ક્યાં છે આ? હશે અંદર. આને તો બહાર જ ના જવા દેતા. આ માર્કેટના બધા કામ તમે પતાવી લેજો, પણ આ ઘરની બહાર પગ ના મૂકવી જોઈએ. હા, પણ તને શું લાગે છે એ તારા કયામાં નથી તો એ મારા કયામાં હોય? હું શું કરું? હું આમ તેમ ગઈ હોઈશ અને બારણા ખોલીને વહી જશે તો? તરત મને ફોન કરજો. હું પણ જોઉં છું કે આમ તેમ ક્યાં જાય છે. હા, બંનેને પકડીને ત્યાં ને ત્યાં જ મારું. સમજાતું નથી કે આ લોકોએ ધારી છે શું. તમે જે કહેતા હતા સાચું હતું. આબરૂના ધજાગરા કરવાના ધંધા શરૂ કર્યા છે. તું આટલું બધું એના ભાઈને કહી આવ્યો તો એના ભાઈએ કાંઈ કીધું જ નહીં? બધું સાંભળી લીધું એને? હા, સાંભળી જ લઈને બીજું તો શું કે. પણ હા, છેલ્લે છેલ્લે મને કીધું એણે કે હું મારા ભાઈને સમજાવી દઈશ, પણ મારા ઘરે ધમકી ના આપતા, ને જો ધમકી આપી હોય ને તો તમારે થાય એ કરી લેજો. હા, તો તારે કહી દેવું જોઈએ ને, તમારો ભાઈ ખાલી મને બહાર રસ્તે મળવો જોઈએ, પછી જો તમારી પાસે શું સમાચાર આવે ને હું શું કરી શકું છું. અરે હું તો વિચારું છું કેસ જ કરી દઉં આ લોકો માથે, અને ગમે તે કેસમાં ફસાવી દઉં. શું કામ ગમે તે કેસમાં? આપણે કાયદેસર જ કરવાનું કે મારી બાયડીને ના પાડે છે છતાંય મળે છે, અને મળીને પછી એ લોકો હસાહસી કરે છે અને અમારા આબરૂના ધજાગરા થાય છે. અરે આપણો સિક્કો ખોટો છે. આપણો સિક્કો આપણી બાજુ બોલે અને ઉછળે તો કંઈક થાય ને, પણ ના, એને પણ દેવાંગ એનો ભાઈ છે એમ કહે છે. અરે ભાઈ ભાઈ કરીને બહાર મળે છે. આ એમ નથી થતું કે ઘરમાં મળી. અત્યાર સુધી તો આપણે એને ઓળખતા પણ નહોતા, પણ સાંભળો, એના ઘરનું એડ્રેસ ગોતતો હતો ને ત્યારે ખબર પડી કે આ લોકો નાનપણથી એકબીજાને ઓળખે છે અને એ લોકોના ઘર જેવા સંબંધ છે. શું વાત કરે છે? હા, તો પછી તારી હારે લગ્ન કરીને તારી જિંદગી હું કામ બગાડી એણે? રામ જાણે મારા. હું તો આ નોકરી ધંધામાંથી સમય નથી આપી શકતો, એટલે આ મહારાણીને સમય જોતો હશે, અને એટલે એનો આ જૂનો બાળપણનો મિત્ર મળી ગયો, એટલે બસ મેળ આવી ગયો. કે અને તને શું કીધું દામિનીએ? ઈ એને ભાઈ માને છે. હા, તો એ આટલી બધી બળેવ ગઈ? કાં ક્યારેય આવ્યો નહીં વીરપસલી લઈને? લે બેન આ વીરપસલી. ભાઈ હોય તો આવે નહીં? અરે ઉગાડવામાં આવ્યો છે ભાઈને. આ કોઈ ભાઈ ભાઈ છે નહીં. આ લોકો જૂના મિત્રો છે, અને એના વચ્ચે શું સંબંધ હતા એ ખબર નથી, પણ હવે આ સંબંધો તાજા થઈ ગયા છે ફરી. પણ એટલું યાદ રાખજો, હવે જો બીજી વાર એ લોકોએ ભૂલ કરી છે ને કે મળવાની કોશિશ કરી છે ને, તો હું દામિનીને નહીં છોડું અને દેવાંગને પણ નહીં છોડું. હું એમ કહું છું દેવાંગને નહીં છોડું છું. તું જેમ કહે છે એમ આપણો જ રૂપિયો ખોટો છે તો એને જ ઠમઠોરી નાખવી જોઈએ. ઓલાને કહેવાથી કાંઈ ફાયદો નથી. આપણા વાળી ત્યાં જતી હોય મળવા તો બીજાને શું કહેવાનું? એને પણ જતી બંધ કરી દઈશ. આ ઘરનો ઉમરો કેમ ઓળંગાય છે ને એ ભૂલી જશે. હા, સાચી વાત છે તારી. પણ તમે છે ને ફક્ત એટલું ધ્યાન રાખજો કે તમને કીધા વગર એ ઘરની બહાર પગ ના મૂકવી જોઈએ, અને જો મૂકે તો તમે એની સાથે જજો. એકલી તો એને જવા જ ન દેતા. એવું નહીં, હું સાથે હોઈશ અને ઓલો ક્યાંક ઊભો હશે ને તો એ બેવ નહીં મળે. હું શું કરીશ, એ જશે ને તો હું એની પછી નીકળીશ, એની પાછળ નીકળીશ અને મારો ફોન લઈને નીકળીશ, એટલે ખબર તો પડે કે ક્યાં જાય છે અને શું કરે છે, અને તને તારી પાસે પ્રૂફ રહી. અને જો હવે એ લોકો પકડાયેલા ડિવોર્સ દઈ દેવા છે. હા, આવી છોકરી જોઈએ જ નહીં આપણા ઘરમાં. આવો આવો, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. બેહો બેહો. બોલાનું કોઈ કારણ? કારણ તો એવું હતું કે આ દામિનીનો જે ઘરવાળો છે ને હા, એ અહીંયા ઘરે આવ્યો હતો. આદિકુમાર ઘરે આવ્યા હતા? હા, આદિકુમાર ઘરે આવ્યા હતા, અને ઘરે આવવાનું કારણ એવું હતું કે દેવાંગ દામિનીને ક્યાંક મળ્યો હશે, એ જોઈ ગયા હશે. પણ મળે છે તો
એ ભાઈ બહેન તરીકે મળે છે તો એમાં શું થઈ ગયું? એમાં જ તે આદિકુમારને ઊંધા ચશ્મા પહેરાઈ ગયા છે એટલે આવી અને ન બોલવાનું બોલતા હતા. પણ એટલે મેં તમને એ બાબતે નથી બોલાવ્યા એની ફરિયાદ કરવા, પણ હું તમને એવું કહું છું કે તમે દેવાંગને થોડોક સમજાવો તો દામિનીને ઓછું મળે, એટલે આદિકુમારને અને દામિનીને તકલીફ ન થાય. પણ સાચું કહું ને મહેશભાઈ, આ દેવાંગના મનમાં એવું કાંઈ નથી દામિની વિશે. તો મને ખબર છે. એ તો પહેલેથી ભાઈ બહેન તરીકે એટલું બધું હળી મળીને રહ્યા છે ને તો કે વાત પૂછોમાં. આ મારો દીકરો જ્યારે હયાત હતો ને ત્યારે પણ આ ત્રણેય ભાઈ બહેન એટલા બાંધતા ઝઘડતા અને પ્રેમથી રહેતા. પણ હવે આદિકુમારને આવું મનમાં ભૂસું કોણે નાખ્યું હશે એ ખબર નથી પડતી. એનું મગજ છે ને વિચિત્ર છે બેન, મેં જોયું એનો મગજ વિચિત્ર છે અને એને સમજાવવું એ અઘરું છે. પણ આવું તો મને આદિકુમાર લાગતો નથી કે આદિકુમાર આવું કરે. પછી ખબર નહીં, પણ વેવાણ સાથે વાત કરું તો? ના ના, આપણે ત્યાં વાત કરવાની જરૂર નથી. આપણે છે ને આપણે થોડું, મને નથી લાગતું કે આદિકુમારમાં કોઈ સુધારો આવે, કારણ કે એનો મગજ છે ને વિફરેલ મગજ છે, મગજનો એનો કંઈ મેળ જ નથી. એટલે આપણે આપણી રીતે કંઈક આપણે સુધારો કરવો પડશે કે જેથી કરીને આપણે આદિકુમાર અને દામિનીનું લગ્ન જીવનમાં કાંઈ વાંધો ન આવે. પણ મહેશભાઈ, આ બાબતને લઈને કદાચ આદિકુમાર દામિની સાથે ખરાબ વર્તન તો નહીં કરતા હોય ને? મને તો એવું લાગે છે કે એ કરતા જ હશે, એટલે આપણે આનું સોલ્યુશન તો કરવું જ પડશે. તો એક કામ કરું, હું દામિની સાથે વાત કરું, કાં તો આદિકુમારને પણ સમજાવું કે મારી દીકરી આવી નથી. એને અને દેવાંગને બંનેને ભાઈ બહેન જેવા સંબંધ છે. તમે જેટલું આદિકુમારને સમજાવવા જાઓ ને એટલું જ આ મેટર છે ને વધતી જશે. એટલે તમે છે ને આદિકુમારને સમજાવવાની તો વાત જ નહીં કરતા. એ છે ને, હવે મારે તમને શું કહેવું, એને મગજ હોય ને એવું કાંઈ લાગતું જ નથી. કારણ કે અહીંયા આવીને જો એ ગમે એમને ગમે તેમ બોલતા હોય તો એ દામિની સાથે શું ન કરે બોલો. એટલે આપણે આપણી દીકરીનું જોવાનું ને દામિનીનું જોવાનું. પણ એનો પરિવાર પહેલાં આવો તો લાગતો નહોતો, પણ આ અચાનક એના ઘરમાં મને તો મારી દીકરીની ચિંતા થાય છે મહેશભાઈ. મારી દીકરીને અહીંયા બોલાવી લો. ના ના બેન, એમ હું કહું છું, આ છે ને સમજી વિચારીને પગલું ભરવા જેવું છે. પહેલાં છે ને તમે સમજી વિચારી અને આદિકુમારને તો આપણે કાંઈ વતાવવા જ નથી, પણ દેવાંગને અને દામિનીને સમજાવી જેથી કરીને આદિકુમારના મગજમાં કાંઈ બીજું ઊંધું ચતું ન થાય, એવું આપણે કરવાનું રહેશે. પણ એવું તો શું કરીએ કે આદિકુમારને ખબર પડે કે આ જે વિચારી રહ્યા છે એ ખોટું છે. દામિની એવી છે જ નહીં તો એ વિચારવાનો મતલબ જ નથી એવો. મેં દેવાંગને વાત કરીને તો એ માનવા ત્યાં નથી. એ એમ કહે છે કે ભાઈ અમે ભાઈ બહેન છીએ ને, અમે તો રહેવાના છીએ ને, એમાં હું તો ગમે ત્યાં વાત કરીશ એમ. એટલે આપણે છે ને દેવાંગને સમજાવવાની જરૂર છે. દેવાંગને સારું, દેવાંગ તો મારી વાત બધી માને છે. હા, હું સમજાવી દઈશ કે દામિનીને મળવાનું જ બંધ કરી દે, એટલે બીજી કોઈ ઝંઝટ જ ન થાય. મેં તમને ફોન કરીને એટલે જ બોલાવ્યા. દેવાંગને હું કહીશ ને તો એના મગજમાં નહીં બેસે. ઓલું તમે એને સમજાવશો ને તો એ સમજી જાય કદાચ. પણ દેવાંગ છે ક્યાં? એ તો અત્યારે તો ક્યાંક હશે, બહાર ગયો આવે એટલે તમે મળતા જજો. ત્યાં આવે ઘરે ત્યારે સમજાવી દેજો. સારું, હું દેવાંગને બોલાવીને સમજાવી દઈશ કે હવે આજ પછી ક્યારેય એ દામિનીને મળવાનો પ્રયત્ન ન કરે. ખોટું એના સુખી સંસારમાં આપણે આગ લગાડવી હોય કાંઈ નહીં, અને વાતનું વધેસર થાય. હા, વાત વધી જાય ને પછી બધું બગડે. એની કરતાં અત્યારથી આપણે સમજી જઈએ ને તો બધું સારું થઈ જાય. સમજો? સારું, ત્યારે જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. અને જો ક્યાંય જરૂર પડે તો પાછા મને કહેજો, એવું કાંઈ લાગે તો. હો, હા હા, આવજો. હા. ભાઈ ભાઈ જુઓ, તમારી મદદની જરૂર પડી છે. આ જ્યાં ફોન લગાવવા પડે ત્યાં લગાવી દો. એટલે હું થયું છે, હું ઈ કે ને તું આગળ આમ જો ફોન ખાલી ટચ જ કરવાનો. શું થયું છે? અરે મારે તમને કેવી રીતે વાત કરતાય મને શરમ આવે છે ભાઈ. કેમ એવું બધું શું થયું છે કે તો ખરા? જુઓ, આ મારા ઘરનો અંગત પ્રશ્ન છે, અને એક વ્યક્તિ છે જે મારું ઘર ભંગાવવાની કોશિશ કરી રહ્યો છે. કોણ છે? કોણ ઈ? નામ દે ખાલી, આમ જો ખાલી નામ દેજે. કોણ છે?
ભાઈ એ મારી પત્ની છે એનો કોઈ મિત્ર છે અને એ બંને બહાર વાતો કરે છે મળે છે. આ બધી વાતની મને જાણ હમણાં થઈ છે અને હું એના ઘરે જઈને ધમકી આપી આવ્યો છું એના ભાઈને. હા પણ એનો ભાઈ મને કહે છે કે થાય એ કરી લેજો. એવું કીધું એમ? હા, ફોટો ભાઈ. છે એનો? ફોટો ફોટો તો મગાવીને આપી દઈશ તમને, વોટ્સઅપ કરી દઈશ. બે ભાઈને ઉપાડવાનો છે કે એક ને? ઈ કે પેલા. હા, બેયની જરૂર નથી પણ આજે મારી પત્નીને મળે છે ને દેવાંગ, હા, હા. એને ઉપાડવાનો છે. એટલે પાછું કન્ફર્મ છે ને? પછી જો હું વહીવટ કરી નાખું પછી તું કહેતો નહીં ભાઈ રહેવા દ્યો આમ, એટલે તમારું કન્ફર્મ છે ને ઘરે પેલું? મારું બધું કન્ફર્મ છે હા. પણ હવે મારા એક ફોનની રાહ જોજો. ત્યાં સુધીમાં તમે એની બધી ડિટેલ કાઢી નાખજો. એ ક્યાં જાય છે, શું કરે છે, ક્યાં. એમાં શું કહું કે જો એની પાછળ પછી એવા લોકોનો કોઈનો હાથ હશે ને, વાત આગળ વધશે ને, તો પછી કદાચ જો પોલીસ કેસ કે એવું થાય તો આવવું પડશે કે ભાઈ આ મારી પત્નીને છેડતી કરતો તો, એવું તમારે થોડું ઘણું લખાવ. અરે. બને ત્યાં સુધી આપણે બધું સામેવાળા જે કોઈ હશે ને, કદાચ કોઈ એ ગોતશે તો બધું સેટિંગવાળું જ હશે, એટલે એનું ટેન્શન નથી. પણ પોલીસ સ્ટેશનમાં જો 12 કેસ જાય ને તો થોડીક એ ક્યાં વિસ્તારમાં રહી છે? અરે અહીંયા પૂણા બાજુ. અરે તો ક્યાં ટેન્શન છે? તો બધું થઈ જાય તો ઉપાડ. મેં તો કીધું કદાચ આમ બહાર રહેતો હોય ને તો કદાચ આપણે શું છે ત્યાં ભાઈ setting તમારા માં. એરિયા બધે લાગે મને ખબર જ છે. અને આ પૂણા બાજુ રહે છે એવું લાગે તો ખાડીમાં નાખી દેજો. આ છે ને ગટરની ખાડીમાં નાખશો ને. જો ભાઈ એને ક્યાં નાખવાનું, શું કરવાનું, કઈ રીતના અમે મારીશું એ વહીવટ નથી કરવાનું તારે. અમે જો આ વસ્તુના તો પૈસા થાય છે પણ તારી હારે નથી સમજતો હું, સમજો તું? હા, આપણે સમજી લેશું ને. તમ તારે પ્રેમથી હું આપી દઈશ, તમે જે માગો ને તે આપી દઈશ, બરોબર? પણ એક વાત યાદ રાખજો કે એને છે ને એવો મેથી પાક ચખાડજો કે એનો રંગ બદલાઈ જવો જોઈએ. જો એના માટે છે ને ખાસ કરીને કે તારે અત્યારે પહેલા મને ફોટા મોકલી દેવા પડશે, બરાબર? જો આપણે વહીવટ થાય કે ન થાય, અત્યારે તો ફોટા મોકલી દે ને એટલે હું છે ને બધું એનું બેકગ્રાઉન્ડ જાણી લઉં કે એ ક્યાં મળશે, કઈ રીતના મળશે ને મારે એને કઈ રીતના ઉપાડવો. તું સમજી ગયો? તમારી આ બધી ટપરી ગેંગને પણ કહી દેજો, આ ગમે ત્યાં રખડતી હોય ને બધાને ફોટા મોકલી દેજો. ગ્રુપ જ હોય આમાં, અમારે બધું વોટ્સએપ ગ્રુપ જ હોય. કાંઈ મેટર હોય ને એટલે ફોટો મેં એટલે જ મૂકવો, ખાસ આમાં નાખ દઉં એટલે હું છે આખી ગેંગ રખડતી હોય એટલે એ ફોટો જાય, બધા ક્લિક કરે, આ ફોટો આવી ગયો એટલે બધાય નજરમાં રાખે. પછી ખાલી મારો ફોન જ હોય કે આ ફોટા 17 નંબરનો ફોટો આવ્યો ને એને ઉપાડજો, વાહ એટલે એનો વહીવટ જ વાહ થાય. ભાઈ વાહ, બસ. અને જો હું ભૂલમાં એના ઉપર હાથ બાથ ઉપાડી લઉં, મારી લઉં ને તો તમે મને બચાવી લેજો. આ પોલીસ કેસ કે એવું કંઈ ન થવા દેતા. એ તમારો આ મારો આરોપ છે ને તમારો કોઈ પંટર ઉપર લઈ લેજો. પણ જો એમ તને હજી આમાં નો ખબર પડે એટલે તો હું કહું તું હું કામ એવું કરવા જાશો ભાઈ ભાઈ? મારી તારે પત્ની છે, મારાથી જોવાય, મારી સામે ઊભા હોય તો તમે વિચાર કરો ત્યારે મને ક્રોધમાં હું શું કરી બેસું એનું મને કંઈ નક્કી ના કહેવાય. મર્ડર પણ કરી નાખું, અને જો મર્ડર કરી નાખું ને તો પણ તમારા પંટરને તૈયાર રાખજો, એ મર્ડર એની માથે લઈ લે. તો તારે એવું બધું કરવું જા હાથે કરી અહીંયા આવતો જા મર્ડર બર્ડર કરી નાખજે. જા તું જા હું નીકળ. ખાલી કહું છું, તમે એ બધું કરવાનું નથી, વાતું કરું છું ખાલી. તો એવી મોટી વાત કરવાની ક્યાં તારે જરૂર હતી? તે મેં તને કીધું ને એટલું તું ખાલી કરજે, ફોટો મોકલી દેજે, બાકી એનો વહીવટ થઈ જાય તું ફોન કરીને. એટલે અને પછી વચ્ચે નહીં આવતા ફોટો મોકલ્યા પછી, એ પહેલા કહી દઉં છું. હા ભાઈ, અને આ બેટરી લેતા આવજો, આનાથી એને અર્થિંગ આપજો. એવો અર્થિંગ આપજો ને કે સાલાના વાળ એવું ખરી જાય, અને એ છે ને આમ જે પગ ઉપર હાલે ને એ પગ ઉપર ન હાલવો જોઈએ, પણ હાથ ઉપર હાલીને ઊંધા પગે જવો જોઈએ. હો, આ મૂકું છું. લેતો જાય બેટરી લેતો જા તું. ના ના જા, લેતો જા. હા, તમારે ઘરવાળે ઉપયોગ કરો. અર્થિંગ દેજે જા લેતો જા એટલે સીધી જ થઈ. ના ના ભાઈ, હું જાઉં છું. હાલો ત્યારે. હા, અરે આ મળવાની ના પાડી એટલે પેલા સાથે હવે ફોનમાં વાત ચાલુ કરી લાગે છે. હે, હાથી શું કરો છો? શું કરો છો એટલે એના ભાઈને ધમકી મારીને આવ્યો છું. આજ પછી ક્યારે તને દેવાંગ મળશે ને એટલું યાદ રાખજે. હા, તમારી ગાઢ મિત્રતા. હા, એનો ભાઈ ઉછળતો હતો, ઘરે હું ગયો તો એના, અને બધું જ કહીને આવ્યો છું કે આજ પછી જો મારી પત્નીને મળવાની કોશિશ કરી છે ને તો એ દેવાંગના ટાંટિયા તોડાવી નાખીશ. જીવતો નહીં મૂકું સાલાને. દેવાંગને સાઈડમાં મૂકો ને પેલા મારી એક વાત માનશો? તારી કોઈ વાત માનવામાં નહીં આવે. તમે લોકોએ જે કર્યું છે ને બહુ મોટી ભૂલ કરી છે, છતાં પણ તને આ ઘરમાં રહેવા દઉં છું ને સારો કહેવા હું. હાથી, બધી વાત ગુસ્સાથી કરવી જરૂરી નથી. આપણે બંને શાંતિથી બેસીને આ મેટર સોલ્વ કરી શકીએ ને. શું શાંતિથી સોલ્વ થાય એમ છે? બોલ, ચાલ શાંતિથી સાંભળું, બોલ. હાથી, માન્યું કે તે દિવસે હું ગુસ્સામાં હતી એટલે બોલી ગઈ હતી, પણ સાચી હકીકત તો એમ છે કે અમે લોકો નાનપણથી સાથે જ રહ્યા છીએ, સાથે મોટા થયા છીએ, અને દેવાંગ
ભાઈનો ખાસ મિત્ર છે. અરે મિત્ર શું, બંને ભાઈની જેમ રહેતા હતા. અમે ત્રણેય એક સાથે રહેતા હતા. પછી हाँ हाँ बोल बोल પછી बचपन का प्यार हाँ वाह બોલું, કોઈ પ્યાર વ્યાર નથી. કહ્યું ને આદિ કે દેવાંગ મારો ભાઈ છે. ભાઈએ દેવાંગ પાસે વચન લીધું હતું કે જો મને કંઈ થઈ જાય ને તો તું મારી બહેનનું ધ્યાન રાખજે. બસ આ જ વાત છે, બીજું કંઈ જ નથી. બનાવી લીધી કહાની હા આ અટકી અટકીને ધીમે ધીમે વિચારી વિચારીને કહાની બનાવી લીધી. આ તારો ભાઈ તો જીવતો નથી, નકર એને પૂછત. અને કદાચ એ જીવતો હોત ને તો સારું થાત, કારણ કે તારા મમ્મી સાથે વાત કરીને કોઈ મતલબ નથી. તારો ભાઈ જ એક એવો વ્યક્તિ હતો જે સાચું બોલત અને કદાચ તને બે લાફા પણ ચડાવી દેત અને કહેત પણ કે તમારા લોકોની આટલી હિંમત કે તમે બહાર મળો છો, મળવું જ હોય તો ઘરમાં મળાય ને. તમારે ઇન્ક્વાયરી કરવી જ છે તો એક કામ કરો ને, મારા મમ્મીના ઘરે જાઓ, ત્યાં આજુબાજુમાં બધાને પૂછી લો, ત્યારે તો તમને ખબર પડી જશે ને. અરે મારે નથી જાણવું એ ચડ્ડી બड्डी તમે જે હોવ તે. હા જાણી લીધું મેં, એટલું ઘણું છે. હું એના ઘરે જઈને ધમકી આપીને આવ્યો છું, આટલું યાદ રાખજે. એ લોકોને ન કહેવાનું કહીને પણ આવ્યો છું. આદિ, હવે તું બીજી વાર ભૂલ ન કરતી. આ દેવાંગ સામો મળે ને તોય મોઢું ફેરવીને ઘર ભેગી થઈ જજે. આવું બધું કરવાની શું જરૂર છે? તમને મારા ઉપર એટલોય વિશ્વાસ નથી? અરે આટલા સમયથી આપણે બંને સાથે છીએ, ક્યારે તમે મારી કોઈ કમ્પ્લેન જોઈ, કોઈ ફરિયાદ આવી છે મારી? કોઈ દિવસ મેં એવું શંકા જ નથી કરી અને ક્યારે ધ્યાન નથી દીધું. આ એનું જ પરિણામ ભોગવી રહ્યો છું. હા જો પહેલેથી ધ્યાન રાખ્યું હોત ને તો કમ્પ્લેનના ઢગલા થાત. સારું કર્યું કે મને આ બધી ખબર પડવા લાગી, અને હવે તો હું બહુ ધ્યાન રાખીશ. હવે હું તમને કઈ રીતે સમજાવું? એકને એક વાત 10 વાર કહી ચૂકી છું, અને કહેતા હોય ને તો 11મી વાર પણ કહી દઉં. હું કાંઈ હનુમાન દાદા તો નથી ને કે મારી છાતી ચીરીને બતાવું. રહેવા દે. હા સાચી હકીકત શું છે બધી જ ખબર પડી ગઈ છે, છતાં પણ મારે જાણવું નથી કંઈ. અને હવે મહેરબાની કરીને તું એને મળતી નહીં. હા આ તમારા છે ને એની સાથે સંબંધ પૂરા. તારા મમ્મીને કહી દેજે તમારા લોકોના જે ગાઢ સંબંધ છે ને એ મને ખબર પડી ગઈ છે. આ ભલે તમે નાનપણના મિત્રો હતા અને બહુ જે પણ મિત્રો હોય. નથી આદિ, મિત્રો નથી. અરે જે હોય તે, પણ તારા મમ્મીને કહી દેજે કે એના મોટા ભાઈને ને બધાને કહી દે. અને તું પણ એ લોકોને સંબંધ તોડી નાખજે. આજ પછી ક્યારેય એ લોકોને વાત પણ ન કરતી ને અને મોબાઈલમાં નંબર હોય તો ડિલીટ મારી દેજે. એક કામ કરો ને, ફોન જ તમે રાખો તો પછી બીજી તો કોઈ વાત જ નહીં થાય ને. અને ઘરની બહાર તો તમે એમ પણ મને જવાની ના પાડી દીધી છે, મારી પાછળ સિક્યુરિટી પણ બેસાડી દીધી છે. હા બધું આમ જ રહેશે અને આમ જ ચાલશે. તને આ ઘરમાં પોસાય ને તો આવી રીતે જ રહેવું પડશે, સમજી તું? રહીશ જ ને, ક્યાં જઈશ? ઉડીશ નહીં, વાત કરે છે. મહેશભાઈ કેમ છો? સારું છે. આઈ એમ સોરી કે મેં તમને અહીંયા મળવા માટે બોલાવ્યા. કેમ અહીંયા મને બોલાવ્યો, ઘરે નહીં? એમાં એવું છે કે ઘરે થોડા પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે. હા એ પ્રોબ્લેમનું કારણ તું જ છે ને. હું જ છું? હા મહેશભાઈ તમે પણ આવું કહો છો? તો બીજું શું કેવું કે લે, કારણ કે તું અને દેવાંગ મળો છો એટલે જ આ બધા પ્રોબ્લેમ ક્રિએટ થાય છે ને. પણ તમને તો સાચી હકીકતની ખબર છે, છતાંય તમે આવું બોલો છો. તમને ખબર છે ને અમે લોકો બધા સાથે મોટા થયા છીએ. હું, મારો ભાઈ અને દેવાંગ. મારા ભાઈ સમાન છે દેવાંગ, મારો ભાઈ માનું છું એને. જો બધી વાતની મને ખબર છે, તને ખબર છે, દેવાંગને ખબર છે, પણ આદિકુમારને નથી એનું શું કરવું? એમને મેં ઘણાય સમજાવ્યા, એમને મેં પૂરી વાત પણ કરી કે ભાઈના ગયા પછી દેવાંગે મને એક નાની બહેનની જેમ રાખી છે. એક ભાઈનો પ્રેમ આપ્યો છે મને. મારી સાર સંભાળ લે છે, મારી કેર કરે છે. તો પછી હું કઈ રીતે એને ના મળું? તો જો તારી સાળ સંભાળ લે છે તો તારી ફરજમાં ના આવે કે દેવાંગને પણ કંઈ થાય નહીં અને એની પણ તું સાળ સંભાળ ન લઈ શકે? હે જો તારે એની સાળ સંભાળને એની કેર કરવી હોય ને
તો તું એને મળવાનું બંધ કરી દે. પણ એવું તો નથી ને કે હું જબરદસ્તી કરીને ફોર્સ કરીને દેવાંગને મળવા બોલાવું છું. અરે અમે બંને ભાઈઓ એકબીજાને મળીએ તો અમને થોડી રાહત મળે છે, એકબીજાના સુખ દુઃખની વાતો કરી શકીએ છીએ. અને અમને બંનેને જોડતી કડી મારો ભાઈ. મારા ભાઈની યાદમાંથી હું બહાર આવી શકું છું. તમે છે ને આજે તમે મળો છો ને એટલે પ્રોબ્લેમ થાય છે ને. આદિકુમારને તો ઓળખશો ને, એના મગજનો છે કાંઈ મેળ ઠેકાણું છે? એને એ ખબર નથી રહેતી કે કોની હારે કેમ વાત કરવી. અરે એ તમારે લીધે મારા ઘરે આવી અને મને ધમકાવે ત્યાં સુધી વાંધો નથી, પણ પછી પાછા એ એમ કે દેવાંગ જો મને ક્યાંય રસ્તામાં મળ્યો તો એના ટાટિયા ભાંગી નાખી. તો હવે એવું કાંઈ થઈ ગયું હોય, મારે હું સમજવું ને કાંઈ થયું હોય તો. પણ ભાઈ અમે એટલા વર્ષોથી સાથે છીએ અને એ સંબંધ પૂરો કરી નાખવાની વાત કરો છો તમે. આદિને ખોટી શંકા ઘરી ગઈ છે. એ શંકા મારે ગમે તેમ કરીને કાઢવી પડશે. હું છે ને સંબંધ પૂરો કરી નાખવાની વાત નથી કરતો, તું મારી વાતને સમજ. તમે સંબંધ ભલે તમારો રહ્યો, પણ તમે આ મળવાનું એ બધું બંધ કરી દો ને. એકબીજાને જરૂર હોય મદદ કરવાની ત્યારે મદદ કરશે. આ દેવાંગે આવશે, તારી મદદ કરશે. તારે કંઈ જરૂર હોય તો તું મને કહી શકે છો, પણ તમે જે રસ્તે અને આદિકુમારની નજરમાં તમે જે મળો છો ને એ તમારે બંધ કરવું પડે. પણ શું કામ? અમે સાચા છીએ તો શું કામ અમે કોઈનું સહન કરીએ? અમને ખબર છે કે અમારો સંબંધ પવિત્ર છે, અમે ભાઈ બહેન છીએ. તો પછી દુનિયા શું બોલે છે શું નહીં એ પણ અમારે વિચારવાનું. આદિકુમાર અને તારી વચ્ચે જે સંબંધ છે એ બગડે એની કરતાં આ સંબંધ બગડે ને એ વધારે સારું, મને એવું લાગે છે. હું પણ આદિ સાથે સંબંધ નથી તોડવા માંગતી, એમની સાથે સંબંધ ખરાબ કરવા નથી માંગતી. તમે જ કહો ને હું શું કરું? અરે હું તો કહું જ છું ને કે ભાઈ તમે બને ને તો બે મળવાનું બંધ કરી દો, એકબીજાથી ઓછું કરી નાખો, એટલે બધું સોલ્યુશન છે. પણ તમારે બેને સમજવું નથી. મેં દેવાંગને સમજાવ્યો, પણ દેવાંગ મારી એક વાત માનવા તૈયાર નથી, તુંય માનવા તૈયાર નથી. એટલે થાય શું હવે? એટલે હવે આદિકુમાર કંઈક કરી બેસે અને તો આપણે જ દુઃખી થવાનું ને બધાય વચ્ચે. આદિકુમારને કાંઈ થઈ જાય કે દેવાંગને કાંઈ થાય કે તને કાંઈ થાય કે મને કાંઈ થાય, દુઃખી તો આપણે બધાને જ થવાનું. હું એ બંનેને ખોવા નથી માંગતી. સારું, તમે કહો છો તો હું દેવાંગને હવે નહીં મળું. ના ના, હવે તું દેવાંગને મળી નહીં શકે, કારણ કે હવે છે ને મારે સંબંધ જ તારી હારે તોડી નાખવો છે. એમાં એવું છે કે જો સંબંધ રહેશે તો તું દેવાંગને મળીને, અને દેવાંગને કહી દઉં છું કે ભાઈ તારે જો તેને મળવું હોય ને તો દેવાંગ હારે મારે સંબંધ તોડી નાખવો છે. કારણ કે આખી જળની ફસાદ આ જ છે, તમે બે મળો છો એ જ ને. મહેશભાઈ આ કેવી વાત કરો છો તમે? આ તો બીજું તો શું કરું, એની સિવાય કાંઈ ઉદ્ધાર છે નહીં. મને બીજો કોઈ રસ્તો દેખાતો નથી, એટલે આ જ કરવું પડશે. અને હું અત્યારે તારા સાસુને ને આદિકુમારને સમજાવતો જાઉં છું કે ભાઈ જો મેં એની હારે સંબંધ બધા તોડી નાખ્યા છે, હવે તમે આ બાબતે મારી ઘરે અથવા દેવાંગને અથવા મારી પાસે આવતા જ નહીં. બીજું તો શું કરવું, એનો કોઈ રસ્તો નથી. મહેશભાઈ જય શ્રી કૃષ્ણ. આવો આવો, જય શ્રી કૃષ્ણ. તમે કોણ ભાઈ? ઓળખ્યા નહીં? તમે નથી ઓળખતા, પણ હું મારી ઓળખાણ આપી દઉં. આ જે દામિની છે ને, હા અને જે દેવાંગ, હા, આ દેવાંગનો મોટો ભાઈ છું. દામિની દેવાંગને મળે છે એના તમે મોટા ભાઈ હા, છો? એનો મોટો ભાઈ છું. હા તો અને હું તમને કહેવા આવ્યો છું હા કે આજે તમે આ જે માથાકૂટ હાલે છે ને દેવાંગ ને દામિનીની, હા મેં દામિની હારે મારા બધા સંબંધ પૂરા કરી દીધા છે. એટલે જેથી કરીને અમે કે હું કે દેવાંગ દામિનીને મળશું નહીં, એટલે આ તમારી જે રોજની માથાકૂટ છે ને એ પૂરી થઈ જાય. અચ્છા, આ મારો દીકરો તમારા ઘરે આવ્યો તો તમને મળવા માટે. તો આપનું નામ શું? મહેશ. મહેશભાઈ. હા. તો હું એમ કહું છું, આ બધું જે મારો દીકરો આવ્યો, તમારા બંને વચ્ચે જે બહુ બોલાચાલી થઈ, ઘણું બધું થયું, તો એ બધું થયું એ પહેલાં જ સમજી ગયા હોત અને તમારા ભાઈ દેવાંગને સમજાવી દીધો હોત તો આજે આ વારો ન આવત ને માફી માગવા આવવાનો અથવા સંબંધ તોડવા આવવાનો. અરે મોટા બેન, આ બધું થયું ને એ જ્યારે તમારો દીકરો મારા ઘરે આવ્યો ને ત્યારે મને ખબર પડી કે કાંઈ વાતમાં કાંઈ નથી અને વાતને મોટી બનાવી દીધી છે.
વાતમાં શું હતું, બે મળતા હતા તો હવે એના મગજમાં જ ઊંધા ચશ્મા ચડી ગયા છે. ના, એવું નથી. અત્યારે હું અને તમે અહીંયા બેઠા છીએ, 4 જણા અહીંયાથી પસાર થાય, બધાને ખબર છે કે હું એકલી જ છું, અને છતાંય પસાર થાય ને મને ને તમને જોવે એટલે એ વાતો કરવાના જ છે. પણ અત્યારે હું એમ કહી દઉં કે આ મારા વહુનો ભાઈ છે તો કોઈને શંકા ન જાય. એવી જ રીતે દામિનીએ કીધું હોત કે આ દેવાંગ મારા ભાઈનો દોસ્તાર છે અને એ મને અહીંયા મળ્યો તો અહીંયા વાતો કરી હતી તો અમારા મગજમાં જ ના આવત. અરે પણ ન કીધું હોય શું થઈ ગયું, પણ એ વાતને બધે મૂકો, કારણ કે મેં છે ને એની હારે સંબંધ જ હવે તોડી નાખ્યા છે. એટલે નહીં હું મળું નહીં દેવાંગ મળે, એટલે વાત પૂરી થઈ ગઈ ને. તમારે એ જ જોતું હતું ને કે દેવાંગ અને દામિની ન મળે. મહેશભાઈ, આ દામિનીને તમે અને દેવાંગભાઈ બંને ભાઈ જેવા છો ને, હા, તો એક વખત જ્યારે સંબંધ જ પવિત્ર થઈ જાય, બધાની આંખો પરથી જે ગેરસંબંધનો પડદો છે એ ઉઠી જાય, પછી નહીં મળીએ ને હવે તોડી નાખીએ ને શા માટે? એ સંબંધને આપણે પાછા સારા કરી જ શકીએ. શું કામ આવું કરો છો? અરે જે સંબંધને હિસાબે આ દામિનીનું જીવન આખું બગડતું હોય તો મેં કીધું મારો એની હારે સંબંધ જ આપણે કાપી નાખી એટલે વાત પૂરી થઈ જાય ને. સાચી વાત છે. પાણીમાં કચરું હોય અને એને ગાળી લઈએ એટલે એ પાણી ચોખ્ખું જ હોય, પછી એ પાણી પીવા લાયક હોય. એવું જ સંબંધનું છે. એકવાર આ બધું જે ગેરસંબંધનો કચરો નીકળી ગયો તો પાછા આપણા સંબંધ સારા જ છે. કારણ કે દામિનીને રહી સહીને આ એક જ તો ભાઈ છે અને તમારું એક ઘર છે, તો સંબંધ સુધરી જાય ને. બેન મેં છે ને બધી ટ્રાય કરી લીધી. મેં આદિકુમારને જોયા, એનો મગજ જોયો, અને દેવાંગને મેં સમજાવ્યો, દામિનીને સમજાવ્યું. જો સંબંધ અમારા હશે ને તો એ એકબીજાને મળશે ને વળી પાછું કાંઈક નવું મગજમાં ઘૂસશે તો એની કરતાં મેં છે ને એ સંબંધ જ હવે મારે એની હારે રાખવો નથી. એટલે તમારે તકલીફ ન થાય. ના ના, હજી તમારી ગેરસમજ જ છે. દેવાંગને લઈને તમે અમારા ઘરે આવી ગયા હોત ને, બધી વાતનો ફેસલો થઈ જ ગયો હોત અને બધુંય પાછું ચોખ્ખું થઈ ગયું હોત. હવે નહીં મળીએ ને હવે નહીં કરીએ ને, અને પછી એ જો ક્યાંક મળે ને વળી માફી માગે ને સોરી કહીને કોક જોવે તો વળી કે લ્યો આ લોકો ચાલુ થઈ ગયા. એના કરતાં એકવાર ઘરે બેસીને આપણે સંબંધ સુધારી નાખીએ ને તો કોઈના બાપની તાકાત નથી કે આપણા પર શંકા કરે. મેં છે ને તમારા દીકરાનો સ્વભાવ જોયો છે, એની સામે બેહીને કોઈ દી કાંઈ ભેગું થાય એવું લાગે તમને? મહેશભાઈ, કોઈ પણ પતિ હોય એનો મગજ એવો જ હોય. એની પત્નીને એ કોઈની પણ સાથે શેર ન કરી શકે, જોઈ ન શકે. હવે એનો મગજ જ એવો ખરાબ છે ને એટલે ન જ નવું વિચારે, અને એના વિચારોમાં જ પછી બધું આવું જ હોય ને. શક જાય ને, શક કરે તો શું થાય બીજું? પોતાની પત્ની ઉપર જે શક કરતો હોય એ માણસનો મગજ કેવો હોય? જે જોવે એવું તો એ શક કરવાનો જ છે. એની જગ્યાએ તમે હો તોય થાય. અને મારી વાત એ સાંભળી લો, ખાલી દામિનીને એકવાર હજી મળે તો પૂછી લેજો કે તારા લગ્ન થયા ત્યારે આદિનો સ્વભાવ આવો હતો નહોતો. બસ જ્યારથી આ દેવાંગવાળું જે કોકડું ઊભું થયું છે ને ત્યારથી એનો મગજ બગડ્યો છે. બેન, એ જે થયું હવે જે કોકડું ગૂંચવાનું હતું ને એનો ઉકેલ આવે ને એટલે મને જે સારો લાગ્યો ને એ મેં રસ્તો લીધો છે. હવે તમે છે ને દામિનીનું લગ્ન જીવન છે ને સુખેથી જાય ને એવું વિચારો ને એવું કરજો. હાલો, એવું જ થશે મહેશભાઈ, એવું જ થશે. તુવેર વીણી લઉં, હાંજાનું શાક કરવા થાય. મમ્મી. હા બેટા, આમ અચાનક જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, પણ આમ મૂંઝાયેલી કેમ દેખાય છે? શું થયું કહીશ? મમ્મી, આ શું થવા બેઠું છે ને મને તો એ જ નથી સમજાતું. એક આદિ છે જે કોઈ વાતને સમજવા તૈયાર નથી. બસ એક ને એક વાત લઈને બેઠા છે કે દેવાંગ તારો મિત્ર છે, તું એની સાથે મળે છે. એમને સમજાવીને થાકી ગઈ કે દેવાંગ મારો ભાઈ છે, મારા ભાઈ સમાન છે. પણ મારા સાસુએ એમને એવી ચાવી ભરાવી છે ને કે મારી કોઈ વાત નથી સાંભળતા. પણ આ તારા સાસુ સમજતા કેમ નથી? એક ભાઈ બહેનના સંબંધને પણ આમ આડકતરી રીતે કેમ લઈ જાય છે? એમના વિચારો જેવા છે એટલા માટે મેં મહેશભાઈને મળવા માટે બોલાવ્યા હતા. તો એમની સાથે વાત કરવી હતી કે હવે આમાં શું કરવું જોઈએ. તો મહેશભાઈ તને શું કીધું? મમ્મી, મહેશભાઈ તો આપણી સાથે બધા સંબંધ જ તોડી નાખ્યા. પણ શું કામ? આટલા વર્ષોના સંબંધો એક જ ઝાટકામાં તોડી નાખ્યા, અને એ પણ આ નાની વાતમાં. એમને તો ખબર જ છે ને કે તારો અને દેવાંગનો સંબંધ શું છે.
ખબર છે, પણ આદિએ મહેશભાઈને ધમકી આપી હશે કે જો હવે દેવાંગ દામિનીને મળશે ને તો દેવાંગના ટાંટિયા ભાંગી નાખીશ, ન કરવાનું કરી બેસીશ. એટલે મહેશભાઈને ચિંતા થવા લાગી. એમનું કહેવું એમ છે કે તમે બંને મળતા રહેશો તો મારા દેવાંગને કંઈક થઈ જશે, અને હું નથી ઈચ્છતો કે એને કંઈ થાય. એટલા માટે મહેશભાઈ સંબંધ તોડી નાખે. એમને કહ્યું કે હું જ સંબંધ નહીં રાખું તો તું અને દેવાંગ કઈ રીતે મળવાના? પણ મહેશભાઈ પણ કેમ નથી સમજતા કે એના માટે કંઈ સંબંધ થોડા તોડવાના હોય? હવે આદિકુમાર કરીને કરવાના શું છે? અને જમાય એવું લાગતું તો નથી. મને લાગે છે બેટા કે કોઈની ચડામણી હશે, નહીંતર અત્યાર સુધી કંઈ શક તો નહોતા કરતા. આ તો પહેલેથી તું એની સાથે બોલે છે ને એ આદિકુમારને પણ ખબર છે. હું કહી રહી છું ને તમને, આ બધું મારા સાસુએ કર્યું છે. એમની વિચારધારણા જૂની છે, જૂના જમાનાનું વિચારે છે બધું. જૂના જમાનાનું છે એટલે જૂના જમાનાના વિચારો હોય, પણ માણસને જોવે મળે એ પણ ખબર તો પડે ને કે આ શું સંબંધ છે. હા, સમાજનો એ જ તો નિયમ છે ને મમ્મી, કે છોકરો અને છોકરી જો વાતો કરતા હોય, એકબીજાને મળતા હોય તો એ લોકોને કાંઈ આડા સંબંધ જ હશે. છોકરો અને છોકરી ફ્રેન્ડ બનીને કેમ ના રહી શકે? પણ વિચારવામાં આવે છે ને, પણ બસ જ્યારે જોવો ને ત્યારે બંનેના ચારિત્ર ઉપર વાત પહોંચી જાય છે. એવું નથી સમજતા કે એ બંનેનું કોઈ બીજું રિલેશન હોઈ શકે ને, ભાઈ બહેન હોઈ શકે, ફ્રેન્ડ હોઈ શકે, પણ નહીં, છોકરો અને છોકરી એકબીજાને મળે છે ને એટલે એ લોકોને કોઈ આડા સંબંધ જ છે. હવે આ તારી સાસુને કેમ સમજાવીને એ મને સમજ નથી પડતી. હવે એક તો રહી વાત તારા બાપ વગરનું ઘર, એકલી કરી પણ શું શકું? તારો ભાઈ હોત ને તો સારું થાત. કમસે કમ તારા જીવનનું તો વિચારત કે મારી બેન દુઃખી છે, એની સાસુને ઠપકો આપવા જાઉં. ભાઈ હોત તો આ બધી વાત જ ક્યાં થવાની હતી ને? ભાઈ જ જઈને વાત કરી દેત કે દેવાંગના ને મારા સંબંધ શું છે, દેવાંગની મારા પ્રત્યેની જવાબદારીઓ શું છે. પણ કંઈ નહીં, હવે જેવી હરી ઈચ્છા. બિચારો દેવાંગ, એ તો એક ભાઈ તરીકેનો સંબંધ નિભાવે છે, ભાઈ તરીકેની ફરજ નિભાવે છે, છતાંય આ તારા સાસુ કેમ નથી સમજી શકતા? કંઈ નહીં, જવા દો. હું અહીંયા તમને ફક્ત આ વાત કહેવા જ આવી હતી. હવે હું ઘરે જાઉં છું. પણ બેટા રોકાઈ જા ને, શું આવે ને શું જાય છે? અને આમ પણ એકલી જ છું ને, તારા માટે પણ રસોઈ કરી દઈશ. ના ના મમ્મી, મારા સાસુનો સ્વભાવ તમને ખબર છે ને. જો ઘરે પહોંચવામાં મોડું થઈ જશે ને તો ફરી બોલશે, ફરી શક કરશે મારા ઉપર. તું એક કામ કર, હું આ બધું મૂકી આવું અને તારી સાથે તારા ઘરે આવું, તારી સાસુને સમજાવવા. બસ પણ મમ્મી કીધું ને તને, હું તારી સાસુ પાસે આવું છું. સારું. હું કરવું કંઈ સમજાતું નથી મને. હું એ જ વિચારું છું, આનું કરવું હું અને એને કેમ પાછી વાળવી. નથી સાચું બોલતી અને નથી સાચું કરતી. ભારતીબેન. તમે? હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે શું વાત લઈને આવ્યા? એ જ કે તમારા બંને મા દીકરાના મનમાં જે ભૂસું ભરાઈ ગયું છે ને એ વાત લઈને આવી છું. મને એ નથી સમજાતું આદિકુમાર કે તમારા મગજમાં આવી કાન ભૂંભેણી કરી કોણે? કાન ભંભેણીનો સવાલ જ નથી. જે નજરે જોયું અને કાને સાંભળ્યું એ જ વાતને લઈને અમે લોકો અત્યારે ગુસ્સામાં છીએ. અને તમે તમારી દીકરીનો બચાવ કરવા આવ્યા છો એની વાત સાંભળીને. બચાવ નહીં, પણ કોઈક વાર આંખે જોયેલું અને કાને સાંભળેલું પણ ખોટું હોય છે. ખોટું હોય છે. અને તો દામિની સાથે વાત કરો ને, એને કંઈ પણ કહીએ છીએ તો સામે બોલે છે, સામે જવાબ આપે છે. જે માણસ સાચું હોય ને એ સામે જ બોલે, અને વાંક હોય ને એ સાંભળી લે. અને તમને ખબર છે ને મારી દીકરીનું કે
ક્યારેય કોઈનું ખોટું વિચાર્યું નથી, ખોટું કર્યું નથી, તો પછી એ તમારી સાથે કેવી રીતના કરી શકે? ખોટું વિચાર્યું નથી, ખોટું કર્યું નથી, તો આ દેવાંગની વાત અમને કરી કેમ નહીં? હા, તો અમે સામેથી વાત કરી અને ત્યારે અમને એ વાત કરે છે. આદિકુમાર, તમને તો એ ખબર જ છે ને કે દેવાંગ એ મારા દીકરા રવિનો ખાસ મિત્ર છે, અને રવિ હવે આ દુનિયામાં રહ્યો નથી, તો પછી એ ભાઈની ફરજ બધી દેવાંગ નિભાવે છે, તો એમાં તમે શક કરો છો? ખાસ મિત્ર હતો એ મને હમણાં ખબર પડી. આજ સુધી દામિનીએ મને કીધું નથી કે દેવાંગ છે ને એ મારા ભાઈનો ખાસ મિત્ર છે. મને નથી કીધું. અમારા ઘરમાં હિરલબેન કોઈને આ વાતની ખબર જ નથી. એ તો જ્યારે એને અમે એની સાથે 2-3-4 વાર જોયો ને પછી અમે એને પૂછ્યું ને તો પણ એને સીધો જવાબ તો આપ્યો જ નથી. અને મને તો ન આપ્યો. ચાલો હું એની સાસુ છું, સાસુ હંમેશા બદનામ હોય, કોઈ દી એની સાથે એ સારા મોઢે બોલે જ નહીં. પણ આ એના પતિની સાથે તો પત્ની બોલી શકે ને. અને હું એમ કહું છું કે આ સાંભળે પછી જ કે એની પહેલાં એ ન કહી શકે કે આજે મારા ભાઈનો ફ્રેન્ડ મળ્યો તો અમે લોકો ઊભા હતા, વાતો કરી હતી? નહીં, જ્યારે મેં જોયું અને એ પણ એકવારમાં તો મને એમ થયું હશે એનું કોઈ સગું, એટલે હું કાંઈ ન બોલી. 3જી-4થી વાર જ્યારે જોયું ને ત્યારે મેં આને વાત કરી કે તું તપાસ કર. સાચું બોલો, એની જગ્યાએ તમે હો તો તમે શું કરો? એ જ કે પહેલાં ખાતરી કરું, ચકાસું, પહેલાં જાણું અને પછી એના પર બ્લેમ કરું, સીધો ન કરું. બરાબર છે. એ ખાલી અહીંયા બેસીને તમને મજા આવે છે કહેવાની. બાકી જો તમે પહેલી નજરે તમારી વહુને ક્યાંય કોઈની હારે જોયો ને તો પહેલાં તમે તો લાફો જ મારી દો. મને તમારો સ્વભાવ ખબર છે. એ તો અમે લોકો બેઉ જણાએ આટલી ધીરજ રાખી. તમે કહેવા શું આવ્યા છો અને કહેવા શું માંગો છો એ કહો ને. તમારા જે મમ્મી કહી રહ્યા છે ને એ વાત ખોટી જ છે. અને આદિકુમાર, આ રવિના ગયા પછી દામિની સાવ ભાંગી ગઈ હતી. પછી હિંમત આપવા માટે દેવાંગ આવ્યો અને ત્યારથી જ એ પોતાની બેન જ માને છે. બીજું આનાથી વિશેષ કાંઈ નથી. અને જે તમારી આંખે અને કાને સાંભળેલું હશે ને એ સાવ ખોટું છે. અને તમને તમારી પત્ની પર વિશ્વાસ નથી? આ તો કેવો પતિ પત્નીનો સંબંધ કે સેજ પણ વિશ્વાસ નહીં. સરસ. અને કહેવાય છે ને કે વિશ્વાસે વાણ આયલા જાય. હા, અને હજી તો તમારી કેટલી લાંબી જિંદગી છે. અને જો તમે અત્યારથી જ આવી રીતના અવિશ્વાસ ઉત્પન્ન કરશો તો આગળનું ગાડું કેમ ચાલશે? હિરલબેન, તમારી દીકરીની વાતને લઈને તમે તો ખરેખર સાચા હશો જ. પણ તમે એટલું મને કહો કે જો ખરેખર એ તમારા દીકરાનો ફ્રેન્ડ હતો અને એ એને ભાઈ તરીકે એની સાચવણી કરતો હતો અથવા તો એના સંબંધ જાળવતો હતો, એકેવાર ઘરે લઈને કેમ ન આવી? કેમ દર વખતે બહાર જ મળી? એકવાર તો આવે ને. એ તો તમારા મનમાં વેમ ભરાઈ ગયો છે ભારતીબેન. એ દેવાંગ તો ક્યાંય દૂર રહે છે અને કદાચ અચાનક મળી ગયા હોય રસ્તામાં. એનો મતલબ એવો તો નથી ને કે સ્પેશિયલ એને મળવા બોલાવતી હોય અને એ સમય તમે જોઈ ગયા હશો. સારું, તમે કહો છો તો હું માની લઉં છું કે અમારાથી કંઈ ભૂલ થઈ હશે અને અમે આ ભાઈ બહેનના સંબંધને ખોટો ઠેરાવ્યો. જુઓ, છતાં પણ દેવાંગને મારી સાથે વાત કરવી જોઈએ. આવું બધું થઈ ગયું છતાં પણ અમને મળવા નથી આવ્યો. પણ તમે જાણ્યા જોયા વગર જ એના ભાઈને ધમકી આપવા જતા રહ્યા, એનું શું? ગુસ્સામાં ગમે તે માણસ ગમે તે કરે અને મારાથી પણ એ થઈ ગયું હશે. હું તમને કહું છું ને કે અમારાથી ભૂલ થઈ ગઈ હશે. પણ તમારે મારી દીકરી પર આવી રીતના આક્ષેપો નહોતા કરવા. મારી દીકરી ક્યારેય આ સંબંધ તો ઠીક પણ એ વિશે વિચારે પણ નહીં. હિરલબેન, તમે આ એકની એક વાત લઈને હવે વાગોળ્યા નહીં કરો. અમે બંને માની ગયા છીએ ને કે દેવાંગ અને દામિનીને ભાઈ બહેનના સંબંધ છે. ઓકે છે. પણ હવે શું? આક્ષેપો નહીં કરો, આ નહીં કરો, તે નહીં કરો. ઓકે, નહીં કરીએ, અમે માની ગયા બંને. ચા મૂકું? ના, બસ હું ખાલી આ જ વાત લઈને આવી હતી અને એ વાત રજૂ થઈ ગઈ તમારી સામે એટલે મારા જીવને શાંતિ મળી. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જમાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે પણ આવું બધું કરવાની જરૂર શું હતી મોટા ભાઈ? આ તમને કોણે કહ્યું હતું કે તમે અમારા ભાઈ બહેનના સંબંધને તોડીને આવતા રહો?
અરે તો બીજું કરવું હું એની સિવાય કઈ ઉદ્ધાર હતો મારી પાસે? હા ઉદ્ધાર હતો. હા તમને ખબર છે હા મારી સિવાય મારી બેનનું કોઈ છે? અને હા કાકીનું પણ કોણ છે હવે આ દુનિયામાં? એક એમનો દીકરો હતો રવિ, જે હવે રહ્યો નથી, અને હું એમનો દીકરો બનું છું અને એક બહેનનો ભાઈ બનું છું, તો એમાં શું વાંધો છે? અરે તું એક બેનનો ભાઈ બન, એમાં કાંઈ વાંધો નથી. પણ આ જે આદિકુમાર છે ને એનો મગજ ઠેકાણે નથી ને, એ કંઈક કરી બેન તને કંઈક થઈ જાય ને એ મને વાંધો હતો. એ શું કામને કંઈ કરવાના છે? હા મને લાગે છે કે એમને સાચી વાતની કોઈ જાણ જ નથી કરી. હા હું ગયો હતો ને એ દિવસે એમના ઘરે, એ ઘરે જ નહોતા, તો પછી મારે કોની સાથે વાત કરવી? પછી બેનને મળીને આવતો રહ્યો. વાંધો ત્યાં જ છે, તું બેનને મળવા જાશો ને એ સમજે છે કંઈક બીજું. જો હવે એ શું સમજે છે અને શું નહીં, આ બાબતે હું કંઈ ના કરી શકું. પણ હા તમે તો મારા મોટા ભાઈ છો ને. હા દામિની માત્ર મારી બેન નહીં, હા તમારી પણ બેન જ થાય છે. તો તમે આટલું ના સમજી શકો કે એની સાથે સંબંધ તોડીને આવતા રહ્યા? અરે પણ તું સમજતો કેમ નથી? જો હું સંબંધ ન તોડું તો તું એને મળવા જવાનો છો, અને તમે બે મળો એટલે પ્રોબ્લેમ થવાનો છે. એટલે પ્રોબ્લેમ ન થાય ને એટલે જ મેં સંબંધ તોડ્યા છે. બાકી મને કાંઈ દામિની અરે વાંધો છે તને લાગે છે? નહીં. અને તું કાંઈ સમજે એમ હતો? તને મેં કેટલી વાર કીધું કે તું મળવા નહીં જતો, પણ તે તો મને કહી દીધું કે ના ના મારે એના ભાઈએ મને કીધું છે એટલે મારે એનું ધ્યાન રાખવું પડે. હા તો ધ્યાન તો તો મારે શું કરવાનું? મારે તારું ધ્યાન નહીં રાખવાનું? તો મારે મારા વચનનું શું કરવાનું? હા મેં મારા દોસ્તને વચન આપ્યું છે અને વચન હું ક્યારેય ના તોડી શકું. હા તમે ભલે સંબંધ તોડીને આવ્યા હો, પણ હું ફરી પાછો જઈશ એમના ઘરે અને એમને જવાબ આપીને આવીશ કે મારી બહેનને આ રીતે ઘરમાં હેરાન ના કરો. અમારા બંને ભાઈ બહેન વચ્ચે બીજું કંઈ નહીં, પણ માત્ર ને માત્ર ભાઈ બહેનનો સંબંધ છે. આ તારા મગજમાં હું કંઈ કહું ઈ ઉતરશે કે નહીં ઉતરે? નહીં ઉતરે મોટા ભાઈ. કેવી રીતે ઉતારું? અરે આ તમે જે કહી રહ્યા છો એ શક્ય જ નથી, તો પછી મગજમાં કેવી રીતે વાત ઉતારું? તું આદિકુમારને કેવા જાય છે એટલે તને શું લાગે છે કે બધું રેડી થઈ જાય? અરે વધશે, બધું વધશે. તો ભલે ને વધતું, એક વખત વધારી દો ને એટલે એમને ખબર પડી જાય કે આપણે લોકોએ પણ કઈ હાથમાં બંગડી નથી પહેરી. અને મારી બહેનને જો આ રીતે હેરાન કરતા હોય ને તો હું પણ કંઈ સહન નહીં કરી લઉં. આ તમે તમારો જ વિચાર કરો ને. હા તમને આટલી બધી વખત એમણે બોલાવ્યા છે, તો પછી મારી બહેનને શું નહીં કીધું હોય? હા અને જે તમારી વાત નથી માનતા, મારી બહેનની વાત શું માનવાના છે? એમને તો હેરાન જ કરતા હશે ને. તું છે ને થોડુંક તારા મગજને શાંતિ આપ અને પછી વિચાર. હું તને એક વાત કહું, તું દામિની રાજી રહે, ખુશી રહે એવું જ ઈચ્છે છે ને? હા એવું જ ઈચ્છે છે ને? એવું જ ઈચ્છું છું. તો હું એવું જ ઈચ્છું છું કે દામિનીનો સંસાર હાલા કરે અને એ રાજી રહે, ખુશી રહે, આનંદથી રહે બધાય. પણ તને ખબર છે એ આનંદથી નથી રહી શકતી એનું કારણ શું છે? તું એને મળવા જાશો, તને જોવે છે, અને પછી આદિકુમાર ભડકે છે. ભડકીને હવે જો એ ઘરે આવીને આપણને આવી ધમકી મારી શકતા હોય તો બિચારી દામિની ઉપર શું નહીં કરતા હોય? શું નહીં કરતા હોય એની હારે? હે એને કેટલા હેરાન કરતા હશે? તું એ તો વિચાર કર. તો તું એક ભાઈ ઉઠી અને બેન દુઃખી થાય એમાં રાજી છો? રાજી છો? ક્યારેય નહીં. તો પછી મેં જે પગલું ભર્યું છે ને, મેં એટલે જ એ પગલું ભર્યું છે કે એની યાર આપણે સંબંધ તોડી નાખીને, તો જેથી કરીને આપણે એને ઓછા મળીએ, ન મળીએ તો એને પ્રોબ્લેમ ન થાય. તો સમજવાની કોશિશ કર. ઠીક છે, હવે તમે જે કહી રહ્યા છો એ વાત મને સમજાઈ રહી છે. વાંધો નહીં, આજ પછી ક્યારેય પણ મારી બહેનને મળવાની કોશિશ નહીં કરું. પણ હા આ બાબતે હું ચૂપ પણ નહીં રહી શકું. હું અત્યારે જ કાકીના ઘરે જાઉં છું અને કાકીને આ વાત જણાવું છું કે આજ પછી ક્યારેય પણ હું દામિની બેનને મળવા નહીં જાઉં. એમનું ખબર અંતર પૂછીને ધ્યાન પણ નહીં રાખી શકું. એટલે આજ પછી ક્યારેય પણ દામિની બેન વિશે મને ના પૂછે. જો હું તારો મોટો ભાઈ છું ને તો મને તારી પણ ચિંતા છે, એમ દામિનીની ચિંતા છે. જો આમાં છે ને એની યાર આપણે સંબંધ તોડીએ ને તો જ બધાનો ફાયદો છે. એટલે જ મેં આ પગલું ભર્યું છે. એટલે હવે છે ને તું આમાં બહુ લાંબુ નહીં વિચારતો, અને જે મેં કર્યું ને એમ કર. ઠીક છે. બસ બીજું તું હવે રહેવા દે બધું. હા એટલે આ બધું છે ને, આ જડમૂળ તમે બે જ હતા, સમજ્યા? હવે અહીંયા શું કામ આવ્યા છે એ બોલશો? જો હું તને બહાર એટલા માટે લઈને આવ્યો છું કે આઈ એમ સોરી. મને બહાર લઈને આવ્યા એટલે સોરી કહો છો? મેં નહોતું કહ્યું, તમે તમારી જાતે મને બહાર લઈને આવ્યા છો. અરે તું આવી રીતે કેમ વાત કરે છે?
તને ખબર છે કે હું શેના માટે સોરી કહું છું? તારા અને દેવાંગની વાત કરવા માટે થઈને હું સોરી કહી રહ્યો છું. મેં તારા ઉપર ખોટી શંકા કરી અને મારી ભૂલ કહેવાય કે તમારે પહેલાં મને પૂછી લેવું જોઈએ, જાણી લેવું જોઈએ, પછી વાતને આગળ વધારવી જોઈએ, એવું જ ને? હા, એવું જ. કારણ કે તમે લોકો નિસ્વાર્થ ભાવે મળતા હતા અને મમ્મીના કહેવાથી હું ખોટું સમજી બેઠો. આદિ, વાત એ નથી કે તમે મમ્મીનું કહેલું કર્યું, મમ્મીની વાત માને, પણ મને તો એક પણ વાર સફાઈ આપવાનો મોકો ના આપ્યો, એક પણ વાર મારી વાત ના સાંભળી. હા, મારી એ ભૂલ છે કે મારે તમને શાંતિથી સમજાવવા જોઈએ, વાત કરવી જોઈએ. હું ગુસ્સામાં હતો એટલા માટે મેં તારી વાત ન માની અને તને સમજી પણ ન શક્યો. જો તું કહેતી હોય તો તું મને ગમે તે સજા આપી શકે છે. હા, હા, કેવી વાત કરો છો? તમને શું કામ સજા આપું? અને મારી એ પણ ભૂલ છે કે દેવાંગની વાત મારે પહેલાં તમને કહી દેવી જોઈતી હતી, પણ હું શું વાત કરું તમને. ભાઈના મૃત્યુ પછી હું અને દેવાંગ બંને મેન્ટલ કન્ડિશનમાં નહોતા કે કોઈની સાથે વાત કરીએ, કોઈને મળીએ. એટલે દેવાંગ ગામડે જતો રહ્યો હતો અને આપણા લગ્ન થયા એટલે પાછો આવી ગયો મારું ધ્યાન રાખવા માટે. હા, પણ મારી જ ભૂલ છે કે મારે દેવાંગને મળીને એની સાથે વાત કરવી જોઈતી હતી, નહીં કે એના ભાઈને ધમકાવવા. અને દેવાંગને ઘરે નહીં લાવવાનું એક રીઝન એ હતું કે અમે સ્પેશિયલી ક્યારેય મળવા માટે ભેગા જ નથી થયા. રસ્તામાં આવતા જતા કે ગમે ત્યાં કશે મળી ગયા હોય ને. હું બધું જ સમજી ગયો છું અને બધું જ જાણી ગયો છું કે તમે મતલબ કે સ્પેશિયલ મળતા નહોતા. કહેવાય ને કે તમે ભૂલમાં મળી જતા હતા અને તમે ત્યાં વાતચીત કરી લેતા હતા. ઠીક છે, એ જ ને. હવે મને કોઈ ફરિયાદ નથી અને મારે કંઈ જાણવું પણ નથી અને હું તારા ઉપર હવે કોઈ ખોટી શંકા કરવાનો પણ નથી. આપણે હંમેશા ખુશ રહેવું છે, મારે તારી સાથે રહેવું છે ને તું મારી સાથે રહે અને મારો સાથ આપે, બસ એ જ મારે જોતું છે. આદિ, મારે પણ તમારી સાથે રહેવું છે, એટલે જ તો જ્યારે તમે કહ્યું કે તું દેવાંગને ના મળતી તો મેં એને મળવાનું બંધ કરી દીધું તમારા માટે. આપણા બંનેના લગ્ન થઈ ગયા છે, મારા માટે તમે અને તમારા માટે હું. પણ એક વાત જરૂર કહીશ, પતિ પત્નીનો સંબંધ વિશ્વાસ ઉપર ચાલે છે અને તમે કોઈ બીજાની વાતને માનો કે એમની વાતને વિશ્વાસ કરવા કરતાં એ વિચારો ને કે આપણે બંને મરીએ ત્યાં સુધી સાથે રહેવાના છીએ, તો બીજાની વાત માનવી એની કરતાં તો એકબીજાની વાત મનાય ને. તો તે મને માફ કર્યો કે નહીં એ કે ને? નહીં, એટલે હજુ એક સવાલ હતો મારા મનમાં. સવાલ તારા અત્યારે બધા તારી પાસે રાખ, મારે કોઈ સવાલ સાંભળવો નથી. ફક્ત તું મને માફ કરી દે એટલે બસ. માફ તો કરી દઈશ, પણ હું એમ કહેતી હતી કે આ તો દેવાંગની વાત છે. કદાચ બની શકે કે હું મારા કોઈ કોલેજ ફ્રેન્ડને મળી હોય કે કોઈ છોકરો મને રસ્તામાં પાછો મળી ગયો હોય, તો હું બિલકુલ ને ચલાવી લઉં. તું મને કહી દેજે ખાલી. કહી દઈશ. સારું, તો ચાલ હવે જઈએ બહાર. હા. આદિ, મહેશભાઈ આવ્યા હતા મારી પાસે. શું કામ? એવું કહેવા આવ્યા હતા કે તમારા ઘરમાં જે દામિની ઉપર બધી શક થયા કરે છે ને, અને આદિકુમાર એના ઉપર શંકા કરીને ગમે તેમ બોલે છે ને, એટલે આજથી હું અને મારો ભાઈ દેવાંગ અમે બંને તમારા ઘર સાથે અને દામિની સાથે સંબંધ તોડીએ છીએ અને હવે ક્યારેય અમે લોકો દામિનીને નહીં મળીએ એનું વચન આપીએ છીએ. મેં કીધું એને કે કેમ મારો આદિ આટલું બધું બોલી ગયો એટલે પહેલાં સુધરી ગયા હોત તો. મને કહે ના ના એવું નથી એમ કે, પણ આ તમારા આદિનો મેં સ્વભાવ જોઈ લીધો કેવો છે અને હવે જો અમે સંબંધ, મેં એમ કીધું કે હા અમે માની ગયા, ચાલો છે બધું સારું. તો કે ના ના હવે તો તોડી જ નાખો છે,
આદિનો સ્વભાવ મને ખબર છે કેટલો ગરમ છે. એ તો હજી ઓલી ઉપર જુલમ કરશે. મેં કીધું મારો આદિ એવો નથી. મેં કીધું એ પતિ છે એટલે કરવાનું જ છે શંકા. તો એમાં આપણી જ ભૂલ છે. એ જો સંબંધ તોડવાની વાત કરતા હોય તો આપણે ખોટા છીએ. કારણ કે આપણે એની સાથે માનીએ છીએ કે દામિની ઉપર શંકા કરી અને એના ઉપર આરોપ પણ નાખ્યો. પણ આપણે જોવા જઈએ તો મારા સાસુની વાત, મહેશભાઈની વાત, દામિનીની વાત, આ બધાનો એક જ જવાબ છે કે દેવાંગ એનો ભાઈ છે અને એ લોકો નાનપણથી એકબીજાને ઓળખે છે. અને માનું છું કે એ આપણા ઘરે ન આવ્યા, આપણી સાથે ક્યારેય મુલાકાત નથી થઈ. પણ તમને તો ખબર છે ને કે દામિનીના ભાઈના અવસાન પછી દામિની પણ કેટલી ટેન્શનમાં રહેતી હતી. હા અને એમાં એનો મિત્ર દેવાંગ એ પણ આ શહેર મૂકીને ગામડે જતો રહ્યો હતો. કારણ કે એનો ખાસ મિત્ર હતો અને એ આ દુઃખ સહન નહોતો કરી શક્યો. અને એટલા માટે જ મહેશભાઈએ એણે ઘણા સમય સુધી ત્યાં દેશમાં રાખ્યો હતો. અને એ સમયે જ મારા લગ્ન થયા દામિની સાથે. એટલા માટે આપણે લગ્નમાં પણ આ દેવાંગને ન મળી શક્યા. અચ્છા, તો વાત એમ છે. પણ એક કામ કરીએ, હું અને તું આપણે બંને જઈને મહેશભાઈને સમજાવીએ. આપણા બંનેની આંખ ઉપર જે ગેરસમજનો પડદો હતો ને એ હવે હટી ગયો છે. મારું અને તારું બંનેનું મન સાવ સાફ થઈ ગયું છે. હવે આપણને દામિની ઉપર કોઈ શક નથી. અને કદાચ ભવિષ્યમાં પણ એ દેવાંગને મળે તો આપણે એને ખુશી ખુશી ઘરે લઈ આવશું, ચા પાણી પીવડાવશું. એટલે એનો પગ જે ભારે થઈ ગયો હોય ને તો એ આવી જાય. આપણે એનું સમાધાન કરાવી નાખીએ. હા, હું પણ એમની માફી માંગી લઈશ. મારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય, મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો મને માફ કરજો. હા. અને આપણે ફરીથી હા, એ ભલે સંબંધ તોડીને ગયા પણ આપણે સંબંધ જોડીને આવીએ. આપણે એમના ઘરે જઈએ. પણ તું એમ કહે છે કે ત્યાં જઈને માફી માગી આવીએ, એના કરતાં એક કામ કરીએ તો. શું? આદિ, મહેશભાઈ અને દેવાંગ બંનેને આપણા ઘરે બોલાવીએ. અને હા, હિરલબેનને પણ બોલાવીએ. ના ના, એક કામ કરને, હિરલબેનનો પગ હવે ભારે થઈ ગયો છે, માફી માગીને ગયા છે ને એટલે. અને એનું કંઈ કામે નથી. આપણો પ્રશ્ન તો દેવાંગ અને મહેશભાઈ સાથે જ છે ને. એ બંનેને આપણા ઘરે બોલાવીએ, માફી માગી લઈએ, બધાના સંબંધ સુધરી જાય અને એ લોકોને ચા પાણી પીવડાવીને વદા કરીએ તો વધારે સારું. હા, તમે બરાબર વિચાર્યું છે. આમ જોવા જઈએ તો આપણે એમને અહીંયા જ બોલાવીએ. હા જેથી કરીને એમ પણ થાય કે આપણે એને ઘરે બોલાવ્યા હા અને આપણા ઘરે બોલાવીને આપણે એમની માફી માગી લઈએ. હા, અને પાછા બધા સંબંધ મીઠા થઈ જાય. અને પછી હા, હું તો દેવાંગને કહીશ, હવે આવી રીતે બહાર નહીં હો, બળેવે આવીને આને રાખડી બાંધી જવાની છે. એટલે શું થશે, બધાનું મન હલકું થઈ જશે. હા, દામિની બહુ ખુશ થશે. હા, ચાલ. હવે તો મારા મોટા ભાઈએ ચોખવટ કરી જ નાખી છે ને કે અમારે ભાઈ બહેનને કોઈ સંબંધ જ નથી, તો પછી અહીંયા તમારી ઘરે અમને શું કામ બોલાવ્યા છે? દેવાંગ, પહેલા એકવાર વાત તો સાંભળી લે ભાઈ. શું સાંભળી લઈએ બેન? હા, આ લોકોને શરમ આવવી જોઈએ. આપણા ભાઈ બહેન જેવા પવિત્ર સંબંધ ઉપર શક કરી રહ્યા હતા. અમારા મોટા ભાઈ સમજાવીને થાકી ગયા, એમ છતાંય એમને એક પણ વાત ના માની. બસ દેવાંગ, બસ. હવે ગુસ્સાની પણ કંઈક લિમિટ હોય. ગેરસમજનો પડદો જ્યાં સુધી આંખ ઉપર હોય ને ત્યાં સુધી સામે તમને સોનું દેખાતું હોય ને તો એ પિત્તળ જ લાગે. હા, અમે લોકો કંઈ ભગવાન તો છીએ નહીં કે અમને બધું સાચું અને સરસ જોતા જ આવડે. માણસ છીએ, અમને જેવું દેખાય એવું અમે વર્તન કરીએ. પણ એમાં આટલો બધો ગુસ્સો શું કામ કરો છો? અરે હું તમને એ જ કહેવા માંગુ છું. ચાલો માની લો કે હું પારકો હતો, પણ આ તમારી વહુ એ તો તમારી પોતાની હતી ને. કમસે કમ તમે એક વખત એને પૂછી તો શકો ને. હા, એ તમને સાચી વાત જણાવી જ દે. બસ, હવે કોઈ પણ વાતોને વાગોળવાથી કાંઈ નહીં મળે. આમ કર્યું હોત તો આમ કર્યું હોત તો, હવે જે થઈ જ ગયું છે, પેન્સિલ એકવાર છોલાઈ જ ગઈ છે તો હવે એ આખી થવાની છે નહીં ને. પણ જેટલી છે એટલી બચાવીએ ને. અરે બેન, અમને અહીંયા હુકામ બોલાવ્યા એ કહેવો. હા મહેશભાઈ, હું કહું તમને, તમે તે દિવસે મારી પાસે બધા સંબંધ તોડીને ગયા,
કે હવે હું અને મારો ભાઈ દામિનીને મળશું જ નહીં અને તમારું ઘર બધું સલામત રહે, ખુશીઓથી ભરેલું રહે. અને અમે તમને કીધું હતું, માનીએ ગયા હતા કે હા ચાલો એ બંનેના ભાઈ બહેનના સંબંધ હતા, માની ગયા હતા અને તમે જતા રહેલા. પણ પછી જ્યારે મને અને આદિને પસ્તાવો થયો કે હિરલબેન કહી ગયા એ વાત સાચી હતી, તમે કીધું એ પણ સાચું હતું, દેવાંગ અને દામિનીનો સંબંધ ભાઈ બહેનનો છે એ પણ અમે માની લીધું. ટૂંકમાં અમારાથી ભૂલ થઈ ગઈ. અને દેવાંગ, તું જે કંઈ પણ ગુસ્સો કરે છે તું કરી શકે, કારણ કે સીધી વાત છે, મેં પણ કંઈ બાકી નથી રાખ્યું. જો મહેશભાઈ, મેં તમારું પણ અપમાન કર્યું હતું અને દેવાંગનું પણ. જુઓ, તમારા બંનેની હું માફી માગું છું કે મારાથી કંઈ વધારે બોલાઈ ગયું હોય, તમને દુઃખ લાગ્યું હોય તો એ બદલ મને માફ કરી દેજો. પણ તમે જે આ સંબંધ તોડવાની વાત કરી છે એ સંબંધ તોડવો નથી પણ જોડવો છે. હા દેવાંગ, આદિની વાત સાવ સાચી છે. આપણે સંબંધ તોડવો નથી, કારણ કે દામિનીને તો હવે એક જ ભાઈ છે અને એ તું. શા માટે આપણે સંબંધ તોડવો જોઈએ? શા માટે તમારો આવરો જાવરો અને મળવાનું બંધ કરવું જોઈએ? અરે બળેવ નજીક જ આવે છે તો મારા દીકરા ઘરે આવજે, મારી દામિની પાસે રાખડી બંધાવજે અને હવે દરેક બળેવે તું આવીશ. વચન આપ. હા બા, હા વચન આપું છું. હા, દરેક રક્ષાબંધનમાં મારી બેન પાસે જ હું રાખડી બંધાવીશ. અને આમ પણ આટલા વર્ષોથી તો બંધાવતો જ આવ્યો છું. અને હા, વાત રહી મેં મારા મિત્ર રવિને આપેલા વચનની, તો એ વચન પણ હું પૂરું કરીશ, ક્યારેય પણ નહીં તોડું. કંઈ વાંધો નહીં. આ ઘરના દરવાજા હંમેશા તમારા માટે ખુલ્લા છે. તમે જ્યારે અહીંયા આવવા માગો ત્યારે તમે આવી શકો છો. હા, બળેવની રાહ નથી જોવાની. બળેવ તો એક તહેવાર છે, ખાલી ભાઈ બહેનોને મળવાનો અને રક્ષા બંધાવવાનો અને જમવાનો. પણ ભાઈ, તારા માટે આ બેનના દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. અને હા મહેશભાઈ, તમે એમના ભાઈ છો ને, તમે પણ અહીંયા આવજો, અમને બધાને ગમશે. ચાલો, આવ્યા છો તો આજે જમીને જજો. હા, ના ના, જમવા અમે નહીં રોકાઈ શકીએ. કેમ? કેમ કે મારી બહેનના ઘરનું અમે પાણી પણ ના પી શકીએ. પણ તમે ચિંતા ના કરો, પાણી નહીં શરબત પીને જઈશું બંને ભાઈ. અરે પણ દીકરીના ઘરનું મા બાપ ન પીવે, ભાઈ તો હકથી પીવે અને ખાઈ પીવે. શરબત પીવાની વાત કરે છે. અચ્છા સારું સારું.